મનીષભાઈ કેમ છો? કોઈ ચિઠ્ઠીઓ જોનારા, ચિઠ્ઠીઓ લખનારા કોઈ પણ બાબા તમારા જીવનને ના બદલી શકે. બોર્ડની એક્ઝામ ચાલુ છે. હા, શું કહેવા માંગો છો આ વિદ્યાર્થીઓને? કે પ્રેમ એટલે સેક્સ. એક કાર્યક્રમ કર્યા પછી તમને પર્સનલી એવું ફીલ થાય છે કે મારામાંથી કંઈ છીનવાઈ ગયું? આશીર્વાદ મળે છે દોસ્ત, કે માતા પિતા ભગવાન છે એવું બાળકો સ્વીકારે. બસ માતાજીની ગરબી મુકાય ને જ્યારે એ બોલતા હોય ત્યારે હું પાછળ અંબે માતકી જય એમ બોલું, પણ પ્રદીપ હરસોરા એક્ટર નાખશો તમે એક જ આવશો. મને ખબર છે કે તમારો પ્રોબ્લેમ તમારે આમ કરવું છે, મને એ નથી ખબર મારે શું કરવું છે. ભૂલોનું ભણતર કરવું પડે તો ભવિષ્યનું ભાખેલું નિર્માણ થાય. આજે હું તમારા માધ્યમથી જે વાતો કરવાનો છું ને, કદાચ મેં કોઈ નથી કરી, કેમ લોકોને માઇક પકડવાની બીક નથી લાગતી દોસ્ત, લોકોને તૈયારી હોતી નથી એની બીક લાગે છે. મારી ગાડીમાં પંચર પડે તો હું આમ દાગ કાઢું કે એ પંચર પીડ્યું, એમ નહીં. સોંગ અરિજીત સિંહનું 3-4 ને કેમ મેન્શન કરતા હશે? મોટિવેશન કરતા વધારે મને ઇન્સ્પિરેશન ટચ કરે છે. કાંઈ નથી કરતો હું, ખાલી એક માહોલ બનાવીને આપું છું. જ્યારે હકથી માગવાના થાય ને એ પરિસ્થિતિ બહુ અલગ હોય. હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ, આપણી વાતો આપણી ભાષામાં. મિત્રો, તમે જો આ ચેનલ ઉપર નવા હો તો અમારી આ ચેનલનું નામ છે યોર્સ પોડકાસ્ટ, એને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે અમારા આ પ્લેટફોર્મ ઉપર અમે એવા વ્યક્તિને લાવીએ છીએ કે જેનો પોડકાસ્ટ જોઈને તમને ઘણું બધું શીખવા મળશે. અને સાથે સાથે જો તમને એવું લાગતું હોય કે અમારા પ્લેટફોર્મ ઉપર આ મહેમાન આવે તો પ્લીઝ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આજની આપણી આ પોડકાસ્ટના મહેમાન છે જેમને આપણે મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખીએ છીએ અને ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વન એન્ડ ઓનલી મનીષ વઘાસિયા. મનીષભાઈ કેમ છો? એકદમ મજામાં પ્રદીપભાઈ, આપ કેમ છો? એક નંબર. ખુશ છો બહુ તમે? રાજી છું, આનંદ છે, પાવરફુલ છું. કેમ? જલસો છે, કામ કરવાનો આનંદ છે, અને કરતાં કરતાં મજા આવે, મજા લેવાનો આનંદ છે. દિવસ દરમિયાનની જવાબદારી એક જ કામ, બોલવાનું અને બોલીને લોકોના જીવનમાં બદલાવ કરવાનો, જીવીને લોકોના જીવનમાં બદલાવ કરવાનો, બતાવીને લોકોના જીવનમાં બદલાવ કરવાનો, પોતાની જાત અને લોકોની જાતને સંશોધનના મોડમાં લાવી અને લોકોના જીવનમાં બદલાવ કરવાનો. ટૂંકમાં બદલાવ કરવાનો ફાઇનલ. ગમે છે? મજા આવે છે, જલસો પડે છે, જબરદસ્ત ફીલ થાય છે. 24 કલાકમાંથી કેટલી કલાક આપો છો? 24 કલાકમાંથી કોઈ મને એમ કહે કે 24 કલાકમાંથી 24 કલાક તારે બોલવાનું છે, હું તૈયાર છું. શું વાત કરે? હા, અને એ જ મારો શોખ છે, એ જ મારું પેશન છે. મને કોઈ એમ કે આજે મારો સુરતમાં પ્રોગ્રામ છે, આવતીકાલે ભાવનગરમાં પ્રોગ્રામ છે, પાછો સુરતમાં પ્રોગ્રામ છે, બરોડામાં પ્રોગ્રામ છે, આવા મેં કેટલાય દિવસો એવા કાઢ્યા છે કે રોજ રાત મારી ટ્રાવેલિંગમાં હોય, દિવસે મારા પ્રોગ્રામ હોય. આવા લગભગ 24 દિવસ તો મેં કન્ટિન્યુ રીતે ટ્રાવેલિંગ કર્યું છે. એ હું તમારી પાસે ડેટ લેતો ત્યારે મને ખબર પડી. મજા આવે. એકચ્યુઅલીમાં ડેટ લેવા માટે થોડીક તો તકલીફ એ થઈ હતી કે મારે બહુ જ જલ્દી મનીષભાઈને પ્લેટફોર્મ ઉપર લાવવા હતા, પણ કોઇન્સિડન્સ એમનું એટલું બિઝી શેડ્યુલ ચાલતું હતું કે વચ્ચે ડેટ જ નહોતી મળતી. પ્રેમ છે લોકોનો, અને બસ એ પ્રેમને સાચા અર્થમાં સાબિત કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. 100%. અને આ કાર્યને કરવા માટે રોજની એનર્જી ક્યાંથી લાવો છો? રોજની હું તમને એવું કહી શકું પ્રદીપભાઈ, મારા જે સેશન હોય ને એમાં પેરેન્ટિંગ સેમિનાર હોય, ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર હોય, વિદ્યાર્થીઓના સેમિનાર હોય, સ્ટાફ ટ્રેનિંગના સેમિનાર હોય, કંપનીના ઓરિએન્ટેશનના સેમિનાર હોય, સાથે સાથે સ્નેહ મિલનો, ઓર્ગેનાઇઝેશનના સેમિનારો, આવા પ્રકારના સેમિનારો હોય. હું એવો પ્રયત્ન કરું કે 1.5 કલાકથી લઈને 3 કલાકના વર્કશોપની અંદર જેમના માટે વ્યક્તિએ મને ઇન્વાઇટ કર્યો છે એ મને રૂપિયો આપે તો એને ₹1.25 સંતોષ મળે અને ₹1.5 કામ થાય, અને એ કામથી ₹1.5 વાત માર્કેટમાં કરી શકે. તો જેના કારણે હું મારા પ્રોગ્રામમાં એક એવો પિન પોઈન્ટ ગોતતો હોય કે જેના લઈને મારા લીધે એ વ્યક્તિના ત્યાં બેસવાથી એના જીવનમાં પરિવર્તન આવે. એ જીવનનું પરિવર્તન જ્યારે એ વ્યક્તિ શેર કરે અથવા તો કોઈના માધ્યમથી મને સાંભળવા મળે, એનાથી મને ઉર્જા મળે. જેમ કે મારા ઘણા બધા પ્રોગ્રામની અંદર વ્યક્તિ જ્યારે પોતાની ભૂલો સ્વીકારે, ત્યારે સ્વીકારથી સુધારની યાત્રા શરૂ થાય, એનાથી મને બહુ સંતોષ મળે, અને એ જ મારા માટે એનર્જી મળે, અને એનાથી જ મને કામ કરવાની નવી પ્રેરણા મળે. એક કાર્યક્રમ કોઈ પણ હું અત્યારે લઉં છું, એક કાર્યક્રમ કર્યા પછી તમને પર્સનલી એવું ફીલ થાય છે કે મારામાંથી કંઈ છીનવાઈ ગયું? એક કાર્યક્રમ પત્યા પછી મારામાંથી કંઈ છીનવાઈ ગયું એવું ફીલ ન થાય, પણ હું તમને એક વસ્તુ કહું. આપણે નાના હતા ને ત્યારે આપણે દોરડા કૂદ રમતા, એટલે આપણે દોરડા કૂદતા હોઈએ તો
100 દોડા કૂદીએ એટલે આપણને થાક લાગે, પછી આપણે થોડી વાર બેસી જઈએ અને પછી પાછા આપણે 100 દોડા કૂદવા માટેના પ્રેરણા લઈએ. એટલે એક પ્રોગ્રામ પત્યા પછી મારામાંથી કંઈ ઓછું થાય એવું મને ન લાગે, પણ મારામાં કંઈક ભરાણું હોય એવું મને ચોક્કસ લાગે કે જે લોકોની લાગણીઓ હોય, લોકોનો પ્રેમ હોય, વિદ્યાર્થીઓનો પ્રેમ હોય, શિક્ષકોના માટે કંઈક નવા ઇનોવેશન હોય, મને બહુ મજા આવે. આટલા લોકોની એનર્જી તમને રિફ્લેક્શન મળતું હોય છે? આશીર્વાદ મળે છે દોસ્ત, દુઆઓ મળે છે. મારો એક પ્રોગ્રામ છે વંદન કરીને, કે જેમાં આપણે ધરતી પરના ઈશ્વર માતા પિતા માટે એક એવો માહોલ, દેવલોક જેવો માહોલ સર્જન કરીએ છીએ. હું કંઈ નથી કરતો, ઈશ્વર કરાવે છે. અને 113 વર્ષના એક દાદીમાં મને મળે છે, પ્રોગ્રામ મારો પૈતો છે, હું નીકળી રહ્યો છું, મને મળે છે, આમ બે હાથે આમ દુખણા લે છે અને મને કહે છે, દીકરા 1 મિનિટ પછી પણ મારું મૃત્યુ થાય ને તો હું ભગવાનને કહું હવે લઈ લે. મારા માટે આ શબ્દો આજે બી મારા રોંગટા ઊભા થઈ જાય જ્યારે આ વાત કરું છું ત્યારે. મારા માટે આ શબ્દો છે ને મારી ઉર્જા બની જાય છે. અને એ પહેલું વંદન હતું. ત્યાર પછી મેં 96 વંદન કર્યા. આજની ટીલ ડેટ ટુડે હજી મારા 20 વંદન બુક છે આવનારા સમયની અંદર. 96 વંદન પ્રોગ્રામ કર્યા. વંદનનો ઇન્ટેન્શન એક જ હોય છે કે માતા પિતા ભગવાન છે એવું બાળકો સ્વીકારે, બસ સ્વીકાર કરીને શરૂઆત કરે. એટલે મારા માટે બહુ પાવરફુલ ટૂલ હોય છે આ બધા. ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર એ જ કેમ બન્યા? નિયતિએ બનાવ્યો. તમને મારી જર્નીની વાત કરું દોસ્ત, તો 6ઠ્ઠા ધોરણની અંદર જે બાળક તોતડાતો હોય, સ્કળ થતો હોય, સ્કળ મતલબ સ અને આ બે એવા શબ્દો જ્યાં મારી જીભ ચોંટી જાય, એટલે સ્ટેમરિંગ થતું. સ્ટેમરિંગ, રીતસરનું સ્ટેમરિંગ. તમે એને તોતડાપણું પણ કહી શકો. તમે મારી છાપ પણ હતી નાનો ત્યારે તોતડો જ કહેતા મને લોકો. અને આજે પણ પ્રદીપભાઈ જ્યારે હું ઇમોશનમાં હોઉં, સ્ટોરી છે કે આ રિયાલિટી આ છે? રિયાલિટી છે. અને આજે બી હું જ્યારે ઇમોશનમાં હોઉં, લાગણીમાં હોઉં, કોઈ સાથે ખૂબ સારા અટેચમેન્ટમાં હોઉં અને હું જ્યારે વાત કરવા માટે જાઉં તો આજે બી હું સ્ક્રડ થાઉં છું. મારા જીવનની એ પહેલી ઘટના હતી જ્યારે મેં વિવેકાનંદનું પાત્ર પહેર્યું, એક પાત્ર અભિનય. અને સ્વામી વિવેકાનંદ શિકાગોની ધર્મ સભાની અંદર પહોંચીને મારા વાલા ભાઈઓ બહેનો પછી જ્યારે મારે સંબોધન કરવાનું થયું તો જીભ ચોંટી ગઈ. તમારા શિક્ષકે મને એક તાપલી મારીને કીધું, આવડતું ન હોય તો બેહતા હોય તો આવડતું ના હોય તો બેહતા હોય તો ઊભા હું કેમ થાવ છો? મેં ફીલ કર્યું, હું 6ઠ્ઠું ભણતો હતો, કે ખાલી મારા બોલવાથી જો લોકોને ફરક પડવાનો હોય તો આપણે બોલવું છે. અને પહેલો સંકલ્પ કર્યો કે ગમે તેમ કરીને વિવેકાનંદ, મારે 12 જાન્યુઆરી મારી બર્થડે છે. વિવેકાનંદ મને બહુ ગમે કેમ કે એમની બી જન્મતિથિ અને મારી જન્મતિથિ એક સરખી છે. એટલે મેં એવું ફીલ કર્યું કે મારે સૌથી પહેલી આ શરૂઆત કરવી છે. અને 9મા ધોરણની અંદર અમરેલી જિલ્લાનું જિલ્લા લેવલનું જે એક પાત્ર અભિનય થાય એમાં પહેલો નંબર મેં લીધો. અને એ સ્કળ થયેલા તોતરા લોકોને આજે લાખો લોકો સાંભળી રહ્યા છે. માતાજીની કૃપા છે, મારા માતા પિતાના આશીર્વાદ છે અને લોકોની દુઆ છે. ખાસ તો હું આ વાતને એટલા માટે તમારી સાથે શેર કરવા માગું છું કે મારા દાદાનોમાં બહુ મોટો રોલ રહ્યો છે અને મારા મમ્મીનો બહુ મોટો રોલ રહ્યો છે. એવું તમે કહી શકો કે આજે મનીષ બોલી રહ્યો છે ને તો એ મારા દાદાના લીધે અને મારા મમ્મીના લીધે. કેમ? હું તમને એક્ઝામ્પલ આરે સમજાવું. મારા દાદા છે ને ગામની અંદર નવરાત્રિ થતી, એમાં એ બધું સંચાલન કરતા. મારું ગામ વલાડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. એક નાનકડું અમથું ગામ છે. આમ લખાય વલારડી પણ બોલાય વરાડી, ચમાડી વરાડી કહેવાય. અને મારું ગામ છે ને એ શત્રુંજયનું ગામ કહેવાય કેમ કે ત્યાં છે ને 47 કરતાં વધારે રણખાંભીના સુરાપુરાઓ છે. એટલે કે કોઈ એવી જ્ઞાતિ નહીં હોય જેના સુરાપુરા મારા ગામમાં નહીં હોય. એટલે મારા દાદાને એ બધા પહેલેથી ધર્મની હારે બહુ જોડાયેલા. મારા દાદા હસ્તક આજુબાજુના 10 ગામના રામજી મંદિર બન્યા હશે. દાદા મારી જેમ હું બોલું છું એમ ઉદ્ઘોષક તરીકે બોલતા, નિસ્વાર્થ ભાવે, 25 પૈસા લીધા વગર. મારો તો આ બિઝનેસ છે, બરાબર, હું તો આ કામ કરું છું, પણ એ તો નિસ્વાર્થ ભાવે કરતા. અને એ જ્યારે નવરાત્રિમાં પેલી માતાજીની ગરબી મુકાય ને ત્યારે એ બોલતા હોય ત્યારે હું પાછળ અંબે માત કી જય એમ બોલું. જેમ કે કોઈનું દાન આવે કે 500 જુવાર તો હું બોલું અંબે માત કી જય, 121 રૂપિયા તો હું બોલું અંબે માત કી જય. આ અંબે માત કી જય 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 બોલતા બોલતા આજે લાખો લોકો સાંભળી રહ્યા છે. તો એ દાદાની કૃપા છે, એ ચોરામાં બેઠેલી અમારી મહાકાળીની કૃપા છે. મારું દાદાનું નામ ખોડાભાઈ તળશીભાઈ વઘાસિયા. અને એવા વ્યક્તિત્વ કે આજે પણ જ્યારે હું આંખ બંધ કરું ને હું પ્રોબ્લેમમાં હોઉં એટલે મને મારા દાદાની એ હસતો ચહેરો, એ નીડર ભાવ, 6 ફૂટ 3 ઇંચ પૂરી હાઇટ અને એનો જ્વરાવદાર પંજો મારા માટે પ્રેરણા આપી દે, ઉર્જા આપી દે. મને ક્યારે હારવા નહોતો દીધો. 2020માં 11મા મહિનામાં એમનો સ્વર્ગવાસ થયો અને ત્યાર પછી જ મેં આ પેશન શરૂ કર્યું. પહેલાં હું આ કામ કરતો દોસ્ત, 2010થી હું આ કામ કરું છું, પણ 2010થી લઈ અને 2020 સુધી મેં ક્યારેય કોઈ પાસે 25 પૈસા પણ આ કામના લીધા નથી. 2200 કરતાં વધારે સ્ટેજ સંચાલનો, મારી કેરિયરની શરૂઆત મેં કરેલી સ્ટેજ સંચાલનથી, જેને આપણે એન્કર કહીએ, હોસ્ટ કહીએ, શબ્દસારથી કહીએ, જેને આપણે કાર્યક્રમના સંચાલક કહીએ, બરાબર, એના તરીકે મારા કેરિયરની મેં શરૂઆત કરેલી. મારું પહેલું ઓડિયન્સ માનવ સેવા આશ્રમના પાગલ હતા.
ઓ ધણપારડી જે મોટું માનવ સેવા આશ્રમ બન્યું ને એ પહેલાં કોસાડ અંજનીમાં હતું અને ત્યાં 2011ની અંદર એ આશ્રમ શરૂ થયો. લાલજીભાઈ બારડાની જગ્યા હતી અને એ જગ્યાની અંદર એ લોકોના લાભાર્થ માટે એક પ્રોગ્રામ હતો, ખીચડીનો પ્રોગ્રામ, અને એમાં મેં પહેલું સ્ટેજ સંચાલન કરેલું. અને પછી મેં 2200 કરતાં વધારે સ્ટેજ સંચાલનો કર્યા. એમાં સારા સારા મોટા મોટા પ્રોગ્રામો કે જ્યાં હું કોઈ દિવસ ફંડ લેતો નહીં, મારું ઘરનું પેટ્રોલ ડીઝલ ભાઈને જતો. રીઝન એટલું હતું કે હું કેમેસ્ટ્રીનો શિક્ષક અને શિક્ષક તરીકે ભણાવીને મને સારામાં સારું મહેનતાણું મળતું હતું. શિક્ષક તરીકે ભણાવ્યું અને પછી મેં એક સારી સ્કૂલમાં એઝ અ એમડી તરીકે કામ કર્યું. એ સ્કૂલ મેં જ્યારે છોડી ત્યાર પછી મેં માનસ લાઈફ કોચ એટલે કે મારી સંસ્થાની સ્થાપના કરી અને પછી મેં બોલવાના બિઝનેસની શરૂઆત કરી. પહેલાં હું બોલવાના પૈસા ન લેતો, આજે હું લઉં છું. અને એ માટે લઉં છું કે એ તો બસ ખાલી મહેનતાણું છે. તમારી સાથે 14-15 લોકોની ટીમ કામ કરે છે, એમને જોડાયેલા વ્યક્તિઓ માટેનું મહેનતાણું છે અને એટલા માટે એ કામ કરી. ઘણા લોકો મને મેસેજ બી કરે કે તમે બોલવાનું કામ કરો છો. બોલવાનું કામ નહીં, મારું પેશન છે. મને બોલીને મજા આવે છે અને મારા બોલવાથી લોકોને ફરક પડે છે. મારા બોલવાથી કોઈના સંબંધો બને છે. ભગવાને ગીતામાં કીધું છે કે તારા કહેવાથી અને તારા અનુસરણ કરવાથી જો કોઈનું જીવન બદલતું હોય તો કરવું જોઈએ 100%. અને એ જ કરી રહ્યા છીએ. એટલે તમે એવું કહેવા માંગો છો કે તમે એક પેશનને પ્રોફેશન બનાવ્યું, તો માણસ પોતાના પેશનને પ્રોફેશન બનાવે તો કેટલો સુખી રહી શકે? હું તો એવું કહું કે સુખી જો તમે વ્યાખ્યામાં પૈસા ગણતા હોય તો હું એની બહુ વ્યાખ્યા ઓછી આપું, પણ હું તમને એટલું ચોક્કસ કહી શકું કે આવી રીતના આમ તમે ખાટલાની ઉપર પડો, જમણો હાથ તમારો આમ નીચે જાય ને 3 મિનિટની અંદર તમને ઊંઘ આવી જાય, આટલો ખુશ રહી શકે. કેમ કે પેશન, શોખ, કળા, આવડત, આ બધી વસ્તુઓ ઉપર જ્યારે માણસ આવકને જોડે ને ત્યારે માણસને થાક ન લાગે સાહેબ, એને મજા આવે. અને કામ કરવાની મજા એ દુનિયાની સૌથી મોટી મજા છે. આજે મને સેમિનાર લેવાના કોઈ પૈસા આપે છે, મને ગમે છે, પણ પૈસા મળે એટલા માટે હું સેમિનાર નથી કરતો. બાય પ્રોડક્ટ. મને મજા આવે છે. આપણે શેરડીનો રસ પીવા જઈએ તો આપણું ધ્યાન ક્યાં હોય? શેરડીના રસ ઉપર હોય કે સોતા ઉપર હોય? ઓબ્વિયસલી રસ ઉપર હોય. સોતા બાય પ્રોડક્ટ છે, પૈસા બાય પ્રોડક્ટ છે. મજા છે કામ કરવાની. અને હું બધાને કહીશ, જેટલા લોકો મને તમારા માધ્યમથી સાંભળે છે, જે લોકો પોતાના શોખ ઉપર કામ કરશે ને એને ક્યારે જીવનમાં શોખ નહીં થાય. 100% વાત સાચી. અને જે લોકો શોખ ઉપર કામ કરશે એનો આત્મવિશ્વાસ એટલો વધશે કે ત્યારે આત્મહત્યા નહીં કરવી પડે. શોખથી જો કામ થાય, શોખ એટલે કે આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, આવડત છે તો આવક છે. હું તો એવું કહીશ પ્રદીપભાઈ કે આવડત છે ને તો જ અસ્તિત્વ છે. આવડત વગરનું અસ્તિત્વ આ દુનિયામાં કાંઈ નથી. પ્રદીપ હરસોરા ગૂગલ પર નાખશો 200 આવશે, પણ પ્રદીપ હરસોરા એક્ટર નાખશો તમે એક જ આવશો, કેમ કે તમારી આવડત છે, તમારી કળા છે. શીખવા સમજવા કરતાં જીવવાનો મુદ્દો છે. એટલે મને મજા આવે છે અને દોસ્ત. બધાની અંદર આવડત તો છે જ ને. હું છે ને મારા પેરેન્ટિંગના વર્કશોપમાં પ્રદીપભાઈ આ વાત કરતો હોઉં છું. આજે તમારા માધ્યમથી કહું કે આ દુનિયામાં જ્યારે બાળક આવે ત્યારે અનંત સંભાવનાઓ લઈને આવે, વાહ, પોસિબિલિટીઓ લઈને આવે. અને હું તો તમને લખીને આપું કે દરેક બાળકમાં 32 ગુણ 36 કળા હોય જ છે જન્મતાની સાથે જ. પછી તો માતા પિતા, પરિવાર, સમાજ, શૈક્ષણિક પદ્ધતિ, આજુબાજુનો માહોલ નક્કી કરે કેટલી રહેવા દેવી છે, કેટલી રહેવા દેવી છે. એટલે દરેકમાં આવડત તો હોય જ છે. પારખવાનું કામ આપણે કરવાનું છે. તમારી પાસે એક બિલોરી કાચ હોવો જોઈએ જીવનનો, જી. કે તમને ખબર પડે કે તમારી અંદર કઈ કળા છે. યસ, આ દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે પ્રદીપભાઈ. સેલ્ફ એસેસમેન્ટ, સેલ્ફ એનાલિસિસ, સેલ્ફ ઓબ્ઝર્વેશન એન્ડ સેલ્ફ ડેવલપમેન્ટ. તકલીફ એ છે કે મને દુનિયાના બધા જ પ્રશ્નોના સમાધાન ખબર છે, પણ મને મારા પ્રોબ્લેમના સમાધાન ખબર નથી. મને ખબર છે કે તમારે પ્રોબ્લેમ તમારે આમ કરવું જોઈએ, મને એ નથી ખબર મારે શું કરવું જોઈએ. કરવું જોઈએ. 100%ની વાત છે દોસ્ત. બીજાની ભૂલ હોય ને, બીજાની ભૂલ માટે આપણે હાઈકોર્ટના જજ બની જઈએ, સીધો જ ફેસલો આપીએ, તારી જ ભૂલ છે, તારી જ ભૂલ છે. આપણી ભૂલ હોય ને એટલે આપણે સુપ્રીમ કોર્ટના વકીલ થઈ જઈએ, દલીલ પર દલીલ, દલીલ પર દલીલ, દલીલ પર દલીલ. એટલે લોચો અહીંયા છે, સેલ્ફ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ પર કોઈ કામ નથી કરતું. આજે તમે સમજો, હું તમને એક જાહેરમાં પ્રશ્ન પૂછું ને લોકોને બી કહું, તમને કોઈ યુવાન મળે જેની ઉંમર 25 વર્ષની હોય, 30 વર્ષની હોય કે 20 વર્ષની હોય, એને ખાલી એટલું પૂછવાનું કે તું તારા સારા 5 ગુણ લખ ને, તારી સારી 5 વીકનેસ લખ ને, જીવનમાં તારે હું બનવું છે ઓપોર્ચ્યુનિટી લખ ને, અથવા તું ક્યાં અટવાઈ જશે થ્રેડ્સ લખ ને. એ સ્વોટ નહીં લખી શકે સાહેબ એની. તો એને પોતાની જાત આરે 5 મિનિટ વાત નથી કરી, એ દુનિયાને શું વાત કરવાનો? જે પોતાની જાતને નથી ઓળખતો એ દુનિયાને શું ઓળખવાનો? ઓશો કહેતા, મેં ભી તર ગયા યદિ મેં ભીતર ગયા, મેં ભી તર ગયા યદિ મેં ભીતર ગયા. એક બહુ મસ્ત હિન્દી સોંગ છે, હમકો મન કી શક્તિ દેના, મન વિજય કરે, દૂસરે કે જય સે પહેલે ખુદ કો જય કરે.
દુનિયાને જીતી લેવું છે, જીતી લેવું છે, જીતી લેવું છે, પણ દુનિયાને જીતતા પહેલાં પોતાને જીતવા પડે. દોસ્ત, મન છે ને એ વાંદરા જેવું છે, એટલું ચંચળ છે કે હાથમાં જ ના રહે. અને એટલા માટે મારા યુવાનોને તમારા માધ્યમથી કહેવું છે કે જો તમે દુનિયામાં કોઈ પણ કામ કરતા હશો, એક ચાની રકાબી ધોવાની કેટલી પર બી કામ કરતા હશો, નાનપ નહીં સમજતા. કેમ કે ચાની રકાબી ધોવાની કેટલી પરથી બી તમારો થોટ ચેન્જ થયો ને તો તમે દુનિયાના મોટા માણસ હશો. આ થોટ એ સેલ્ફનું ઓબ્ઝર્વેશન છે. તમે જુઓ આ દુનિયામાં જેને આપણે આજે મહાન માણસો કહીએ છીએ પ્રદીપભાઈ, તમે જેને બી મહાન માણસ કહેતા હશો, એક સમયે સામાન્ય માણસ હતા. 100%. તો આ સામાન્યથી અસામાન્ય બનવાની જે ઘટના છે ને એમાં એણે સેલ્ફને તપાસી, પોતાની જાતને તપાસી. યસ, પોતાની જાતને તપાસી. અને જાતને તપાસો તો મળશે. ભીતર ઘણું છે, એને ઢંઢોળવું પડે. અને ભૂતકાળ બધાના ભવ્ય છે, એને ભાથા તરીકે લઈ અને કામ કરવું પડે. ભૂતકાળનું ભણતર કરવું પડે, ભૂલોનું ભણતર કરવું પડે, તો ભવિષ્યનું ભાખેલું નિર્માણ થાય. હું આ વાત ઉપરથી તમને સીધું એમ કહું તો આજનું જનરેશન, ચાલો એમની પાસે 5 ગુણ લખવા માટે 5 ગુણ નથી લખી શકતો, તો ટેકનોલોજી આડી આવે છે. શું આડું આવે છે? તકલીફ શું પડે કે અલગ રસ્તા ઉપર જાય? તમને શું લાગે છે જ્યારે ટેકનોલોજી નહીં હતી ત્યારે લોકો લખતા હતા? નહોતા લખી શકતા. માણસને ભગવદ્ ગીતામાં ભગવાને સમજાવેલા 10-12 એવા ગુણો અને અવગુણો આડા આવે છે કે જે એમને ખૂબ રોકે છે. સૌથી પહેલાં તો એને અહંકાર નડે છે. હું પ્રોબ્લેમમાં હોય, હું સમસ્યાઓમાં હોઉં, મને કંઈ તકલીફ નડતી હોય, મને ટેન્શન આવતું હોય, પણ હું કોઈથી કોઈને શેર નથી કરતો. યાર, શેરિંગ ઇઝ સોલ્યુશન માય ડિયર. જેટલા બી લોકો આજે દુનિયામાં મૂંઝાયેલા છે, એ મૂંઝાયેલા છે એટલે તો એ મુરઝાયેલા છે. જો એ ખીલી જાય તો એને દુનિયાની કોઈ તાકાત ખતમ ના કરી શકે. એટલે શેરિંગ કરતા રોકે શું? તો કે અભિમાન. બીજું શું રોકે? વાહ. કે હું કોઈને કંઈક પૂછીશ. માનો કે તમારા ફિલ્ડની અંદર આજે કેટલા લોકો સ્ટ્રગલ કરતા હશે, પણ એ તમને કોઈથી ફોન નહીં કરે, પ્રદીપ મેં આજે એક ઇન્ટરવ્યૂ આપ્યું છે, મેં આજે એક મારો ફોટો કોઈને શેર કર્યો છે, મેં આજે મારો બાયો કોઈને શેર કર્યો છે, શું કરવું જોઈએ? નહીં ફોન કરે. કેમ? હું પ્રદીપને પૂછીશ તો પ્રદીપને ખબર પડી જાય કે મને ખબર નથી. લોકોને ખબર ન પડે કે મને ખબર નથી, એટલા માટે લોકો કંઈ કરતા નથી. અને અત્યારે બેઝિકલી એવું જ થાય છે કે મારી પણ શૂટની હું સ્ટોરી ક્યાંક મૂકતો હોય તો સીધું મેસેજ એવો કે અમને પણ કહેજે ને, પણ એ નહીં કે તે કઈ રીતના ઓડિશન આપ્યું. એ શોર્ટકટ જોઈએ છે લોકોને, અને ગેમ શોર્ટકટની છે એટલા માટે તકલીફ થઈ રહી છે. હું આપણે એક વસ્તુથી જોડવા માંગીશ. આપણા સવાલ પર જ હું કામ કરું કે ટેકનોલોજી છે ને એ અભિશ્રાપ છે અને શ્રાપ પણ છે. તમે જો વાપરો તો આજે આપણે ટેકનોલોજીના માધ્યમથી જ આપણે બંને વાતો કરી રહ્યા છીએ અને લાખો લોકો જોઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર મારી રીલ કરોડો લોકો જોવે છે અને એમાંથી કેટલાય લોકો પોતાના જીવનમાં બદલાવ કરે છે. હમણાં હું શિહોરની અંદર એક સેમિનાર લેવા માટે ગયો. એક બેન મને મળ્યા, મારું પેઇન્ટિંગ બનાવીને લાવેલા, અને એમણે મને કીધું કે ભાઈ હું આત્મહત્યા કરવા જઈ રહી હતી, તમારો એક વિડીયો મેં સાંભળ્યો અને આજે હું તમારી સામે જીવતી ઊભી છું. મારે 2 દીકરીઓ છે અને મારી પતિની ડેથ થઈ હતી, એટલે હું મૂંઝાઈ ગઈ હતી કે હું મારું કોણ? તો આ 2 દીકરીઓનો ભરોસો અને તમારી વાત મને જીવાડી રહી છે. મેં આભાર માન્યો, તમારા કરતાં વધારે મેં આભાર માન્યો એ ઈશ્વરનો કે જેણે મારી રીલ એના સ્ક્રીન સુધી આ પહોંચાડી. મેં કેમ કે એલ્ગોરિધમ છે, કોણ ક્યાં પહોંચે કોઈને ખબર નથી. અને મેં એ બેનને કીધું કે બેન, હવે તમને જ્યારે આ વિચાર આવો આવે ને ત્યારે હવે તમે એક કામ કરજો, તમે તમારા જીવનની 5 એવી વસ્તુઓ શોધી રાખજો જે તમને જીવવા માટે તાકાત આપે. માણસ છે ને સાહેબ, મજબૂત થવાના બદલે મજબૂર થઈ ગયો છે. નાની નાની વસ્તુઓ મનમાં રાખીને ચાલે છે. એટલે એની પાસે પ્રશ્ન છે ને એનો જવાબ બધું એની પાસે જ છે. જો દુનિયામાં જેટલી સમસ્યાઓ હોય એના સમાધાન છે. તાળું આવ્યું તો પહેલા ચાવી આવી. આ સવાલ કેવો છે? પહેલા મરઘી આવી પહેલા ઈંડું આવ્યું. આ એ જ સવાલ છે. પહેલા સમસ્યા આવી પહેલા સમાધાન આવ્યું. આ દુનિયાના કોઈ એવા પ્રશ્ન નથી કે જેનું સમાધાન માણસના વિચાર પાસે ના હોય. વિચારશીલ બનો, પોતાની જાતની હારે વાત કરતા શીખો. દુનિયામાં જેટલા પણ લોકો જાત હારે વાત કરે છે એને બીજા કોઈને સપોર્ટ લેવાની જરૂર નથી પડતી. જાત હારેની વાત એ દુનિયાની સૌથી મોટી વાત છે. સેલ્ફ ટોક, સ્વયંની ખોજ, સ્વયંની ખોજ, ભીતરની ખોજ. મને લાગે છે કે આ તો બહુ આધ્યાત્મિક સેશન થઈ જશે આપણો. નહીં, પણ રિયાલિટીમાં આ જ છે અને લગભગ આ જ ચાલે છે. મનીષભાઈ, હું કોઈ પણ સવાલ પૂછું છું એના 4 જવાબ મળી જાય છે એક સાથે. પહેલી વાર જ્યારે માઇક પકડ્યું, ફર્સ્ટ ટાઈમ કે માઇક મળ્યું, ઓકે, એકચ્યુઅલમાં જ્યારે માઇક મળ્યું, એક્સાઇટમેન્ટ હતી બોલવાની કે પછી એટલા પબ્લિક સામે બોલવું ડર હતો? પ્રદીપભાઈ, આજે હું તમારા માધ્યમથી જે વાતો કરવાનો છું ને કદાચ મેં કોઈ નથી કરી, કેમ કે મારા સ્નેહ મિલનો હોય, મારા પ્રસંગ હોય, એમાં તો એને મારે જે એમને જોતું હોય એ જ આપવાનું હોય. પણ સાચું કહું ને તો હું સ્પીકર બનવા દુનિયામાં આવ્યો જ નહોતો. હું શિક્ષક બનવા દુનિયામાં આવ્યો છું અને આજે હું શિક્ષક તરીકે જ રહેવાનું પસંદ કરું છું. શીખવાનું મને વધારે ગમે છે.
તો માઇક જ્યારે પહેલી વારની ઘટના યાદ કરું ત્યારે મેં તમને એક ઘટના કીધી વિવેકાનંદ વાળી. 100%. એવી ઘણી બધી ઘટનાઓ બનતી હતી કે જેમાં માઇક પકડીને છોડી દેવું પડતું હતું, કેમ કે આપણાથી બોલાતું પણ નહોતું. પણ મારે સાબિત કરી દેવું છે કે મારે સિક્કા પાડી દેવા છે કે મારે બોલી જ દેવું છે, એંગલથી હું કોઈ દી હું બોલ્યો જ નથી. હું સહજ ભાવથી બોલતો ગયો, લોકો એ સ્વીકારતા ગયા, લોકો ભૂલો બતાવતા ગયા. આજે પણ મેં એવા માણસો રાખ્યા છે કે જે મારા સ્નેહ મિલનની અંદર, મારા પ્રસંગોની અંદર, મારી સ્કીપની અંદર, મારા મોટા 3-3 દિવસના જે સેશનો થાય કે જેમાં હું ટ્રેનિંગ મોડ્યુલ ઉપર કામ કરતો હોય, એમાં એ મારી 200 ભૂલો બતાવે છે. કેમ કે ભૂલ શોધવી એ આપણો સ્વભાવ છે, એનાથી જ આપણે કામ કરવું છે. એટલે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે તમારો જે સવાલ છે, તો તમને આ સવાલ સાથે એક તમને બીજો સવાલ આપવો છે જેના કારણે લોકો ક્લિયર થઈ જાય. લોકોને માઇક પકડવાની બીક નથી લાગતી દોસ્ત, લોકોને તૈયારી હોતી નથી એની બીક લાગે છે. 100% શુદ્ધ અને સાચી વાત આ છે. તમે જો પરીક્ષા છે ને, હમણાં માહોલ ચાલે બોર્ડની પરીક્ષાનો, એટલે તમે જેવી પરીક્ષા પતશે એટલે બીજો માહોલ સ્ટાર્ટ થાય. પરિણામનો ડર, પરિણામનો ડર, પરિણામનો ડર. ડર પરિણામનો નથી દોસ્ત, ડર તૈયારી નહીં કરી હોવાનો છે, પરીક્ષા સારી નહીં ગઈ હોવાનો છે. હવે એને સવાલ પૂછો કે પરીક્ષા સારી કેમ નથી ગઈ, તો એટલા માટે ત્યાંથી ગઈ તૈયારી બરાબર નથી થઈ. અચ્છા, તૈયારી બરાબર કેમ નથી કરી, તો ત્યાં 9 શત્રુ આવશે જે ભગવદ્ ગીતામાં ભગવાને આપ્યા છે. દાનત નહોતી, આળસ કરી, ક્રોધ કર્યો, લાલચ કરી, બરાબર, કોઈની ઈર્ષ્યા કરી, અદેખાઈમાં સમય કાઢ્યો, બરાબર, પછી કાંઈ નહોતું, આ બધું જ હતું તો તે પ્રાયોરિટીમાં ન લીધું, મતલબ તારા માટે ફોકસની વસ્તુ નહોતી, અને પછી તું હવે બોલે શું, પરિણામનો ડર. ના, આ 9 ડર ભેગા થઈને તારો ડર બન્યો છે, અને એ બધા ખોરાક છે ડરના. તમને તમારી પાસે વેર ના હોય, તમને પ્રોબ્લેમ જ ન હોય, સમજો. પણ તમારો ભાઈબંધ સ્કોર્પિયો લાવે, તમને એમ લાગે ઓ બહુ મોટું કામ થઈ ગયું, એને સ્કોર્પિયો આવી ગઈ, મારી પાસે વેરના જ છે. એટલે તમને તમારું વેરના ન હોવાનું દુઃખ નથી, તમને દુઃખી છે સ્કોર્પિયો ક્યાંથી આવ્યો. એટલે ઈર્ષા એ ડર પેદા કરે, અદેખાઈ એ ડર પેદા કરે, લોભ એ ડર પેદા કરે, લાલચ એ ડર પેદા કરે, ક્રોધ એ ડર પેદા કરે. બધાથી મોટી વાત કરું દોસ્ત, ડર ક્યાં પેદા કરે, અજ્ઞાન એ ડર પેદા કરે. મારી પાસે જ્ઞાન જ જે વાતનું ન હોય, વાતની વિશે હું વાત કરવા માટે ઊભો થાવ, ડર લાગે કે ન લાગે? 100%. આ દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી પ્રદીપભાઈ કે જેને ડર ન લાગે. બધાએ ડરનો સામનો કરતા શીખવું છે. મોદી સાહેબ જ્યારે આવે મંચ ઉપર, મારા ભાઈઓ બહેનો ડર દૂર કરે છે. મોરારી બાપુ આવીને જે મસ્ત મજાની હનુમાન ચાલીસા કરે, એ ડર દૂર કરે છે, લોકોના જીવનને બદલે છે. તમે દુનિયાના કોઈ પણ વ્યક્તિને લો કે જે જાહેરમાં બોલે છે, એ પોતાનો ડર દૂર કરવાની પદ્ધતિઓ જાણે છે. ડરને દૂર કરવાના મહત્વના ઇલાજમાંનો એક જ ઇલાજ છે, ડરનો સામનો કરો. ડર કે આગે જીત હે, લોકો કહે છે, હું કહું છું ડર કે આગે જિંદગી હે. ડરની આગળ જિંદગી છે. તમે ડરને, અને ડરનો સંકલ્પ કેવો છે ખબર દોસ્ત, તમે એક ડરને દૂર કરશો એટલે બીજો આવશે. સાયકોલોજીકલ સેન્સ છે આ. પણ સમય આપો, સાંભળો, સમજો અને સામનો કરો એટલે ડર દૂર થાય. મેં આ કર્યું. પહેલી વાર માઇક લીધું, જેટલી તકલીફો પડી એના ઉપર કામ કર્યું. બીજી વાર માઇક લીધું, તકલીફો પડી, કામ કર્યું. આજે માઇક મારા જીવનનો ભાગ બની ગયો છે. હું અને માઇક સરખા થઈ ગયા છીએ. અને આ માઇક, મંચ, મહેમાનો, મસ્તી, મનોરંજન અને મનીષ બધા મોજ છે, એની મજા છે, એ આનંદ છે. એટલા માટે બીક તો બહુ લાગેલી દોસ્ત, પણ એ બીકને, એ ડરને શોધો કે ક્યાંથી છે. અને મારા યુવાનોને તમારા માધ્યમથી કહેવું છે કે જો ડરીને જીવીશ તો જીવીશ નહીં તો મરીશ, પણ જો ડરનો સામનો કરીશ તો જીવીશ અને જીતીશ. જીતવાનો સંકલ્પ ડર દૂર કરાવે છે. આખો દિવસ લોકોને જોવા જઈએ ને તો સવારને ઘરની બહાર નીકળવાથી લઈને આખો દિવસ સસ્ટેન ખુશ નથી રહી શકતો. કેમ? ખુશ રહેવું છે. તમે ચાલો ખુશીને આપણે પકડીએ. ખુશી મતલબ સુખ. સુખ કહેવા માંગો છો ને? તમારા મત પ્રમાણે માણસ સુખી ક્યારે થાય? જ્યારે એની પાસે લગભગ બધું હોય ત્યારે. બરાબર છે. આ લગભગ બધું એ તમારી વ્યાખ્યા થઈ. મને મારા માટે બધું એ ખબર જ નથી ને. જો સુખ સંપત્તિમાં જ હોત, સમજો ભાઈ, તો કોઈ દિવસ પૈસાવાળા વ્યક્તિ, ધનવાન વ્યક્તિઓને રાતે ઊંઘવાની દવા લેવી ના પડતી હોત. જો સુખ પદ પ્રતિષ્ઠામાં જ હોત તો પછી એનું કોઈ ભાવ ન પૂછે એવું બનતું ન હોત. જો સુખ સત્તામાં હોત, સંપત્તિમાં હોત, હવે સંતતિની વાત કરું તો 11 દીકરા હોય એને વૃદ્ધાશ્રમે જવું ન પડતું હોત. સુખ સમયમાં જ હોત તો આપણું ગળપણ આવતું જ ન હોત. જો સુખ સગવડોમાં હોત, સગવડોમાં સુખ હોત, 100%. તો મોટા માળની અંદર બેઠેલી, મોટા મહેલની અંદર બેઠેલી એક સ્ત્રી દુઃખી જ ના હોત. તો સુખ ક્યાં છે? પકડો.
સુખ સત્તામાં, સંપત્તિમાં, સંતતિમાં, સગવડમાં, સુવિધાઓમાં, શ્રેષ્ઠતાઓમાં નથી દોસ્ત, સુખ સમજણમાં છે. એક બાજરાનો રોટલો અને અથાણું ખાય, પિઝા જેવું ફીલ કરે ગરીબ માણા, અને એને આરામથી હોઈ જાય, સુખ છે. અને ઓલો પિઝા ખાઈને રાતે ઈનો પીવે, સુખ નથી. તમે સમજો શું મુદ્દો છે? સુખની વ્યાખ્યા સમજણમાં છે, અને એટલે જ સમજણથી સુખી થઈએ. અને જેટલું જલ્દી તમે સમજો એનાથી મોટું સુખ સુખ કાંઈ જ બસ નથી. સમજણ એ સુખ છે. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ. અને આજે તમે જુઓ ને, આજે આપણે બંને બેઠા છીએ, વાતો કરી રહ્યા છે, પાવર જાય ગયો, માનો પાવર ગયો, તો તમે કઈ રીતે રિએક્ટ કરો છો એના આધારે તમારું આવનારું 1 મિનિટ 2 મિનિટ બનવાની છે. પાવર ગયો એ તમારા હાથમાં નથી. જ્યારે આવશે ત્યાર પછી ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થશે. હમણાં આપણે બંને બોલતા હતા ને, પેલું ટીક 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 અવાજ આવ્યો, બરાબર? તો એ અવાજ મારા હાથમાં, તમારા હાથમાં નથી. હવે તમે એને રિએક્ટ કરવા જાઓ તો તમારું સુખ સીનવાઈ જાય. હા માટે પળે પળને જીવતા શીખો. પ્રયત્ન કરીએ છીએ આપણે. એવું નથી, હું એવું નથી કહેતો કે મારી ગાડીમાં પંચર પડે તો હું આમ દાંત કાઢું કે એ પંચર પડ્યું, એમ નહીં. પંચર પડે તો ફીલ કરું, પંચર પડ્યું તો પડ્યું યાર. પરિસ્થિતિ હવે પરિસ્થિતિને સ્વીકારી અને સ્પેરિલ કાઢવું પડે, 100%. 4 બોલ ખોલવા પડે 100%. અને સ્પેરિલ ચડાવવું પડે. એ સમયે જો તમે ચહેરા ઉપર સ્માઇલ છોડો નહીં તો તમે રાજી, પણ એ સમયે તમારા ચહેરા ઉપર સ્માઇલ ગઈ તો તમે મરી ગયા. માય ડિયર ફ્રેન્ડ, હું એટલું કહેવા માગું છું કે તમારો મોબાઈલ ચોરાય અને જે 5 કલાક તમે દુઃખી થઈ જાઓ. મેં મોબાઈલ એટલા માટે કીધું કે માણસ પાસે જીવ માગો ને તો આપી દે, મોબાઈલ નો આપે. તમે એની પાસે એટીએમનો પાસવર્ડ માગો એ તમને આપી દે, પણ તમને એ મોબાઈલનો પાસવર્ડ નહીં આપે. એટલે મોબાઈલ એટલે કીધું, માનો કે તમારો મોબાઈલ ખોવાઈ ગયો, કાળું કામ કરવાનું કંઈ, માનો કે તમારો મોબાઈલ ખોવાઈ ગયો તો 2 કલાકમાં તમારો મોબાઈલ ન મળે તો તમે બહુ દુઃખી થયા એટલે બાદ જવા દો. અને પછી 2 કલાક પછી મોબાઈલ પાછો મળી ગયો. મને કહો, તમે જે 2 કલાક દુઃખી થયા એનો હિસાબ કોણ આપશે? 2 કલાક દુઃખી થયાનો હિસાબ કોણ આપશે? માટે હું આ ફિનોમિનાને જીવું છું દોસ્ત. અલમસ્ત રહેવાનું, મસ્ત રહેવાનું, મજા કરવાની. કોઈક જગ્યાએ જઈએ તો આપણને એવું હોય કે આટલું બધું ક્રાઉડ હશે, 500 લોકોના બદલે 5 લોકો જ બેઠા હોય. 1 મિનિટ મનીષભાઈ, તમે અત્યારે આ સ્ટેટસ પર આવી ગયા છો અને આ વાત કરો છો, હા, કાંઈ જ નથી મનીષ વઘાસિયા કંઈ નથી. હજી શરૂઆત કરે છે એક સ્પીકર બનવાને કે આ લાઈનમાં આવવા માટે, ત્યારે એટલું આજ વાત અને આજ કરતો હતો. જેટલા લોકો મને જાણે છે, જેટલા લોકો આ સાંભળતા છે ને, આ તો ટીવી છે, આ તો ઇન્સ્ટાગ્રામ છે, આ તો ફેસબુક છે, આ તો સોશિયલ મીડિયા છે. નીચે કમેન્ટ તમને કહેશે તો હું જે આજે બોલું છું એવું જ હું 2012માં બોલતો હતો અને એ જ રીતે જ બોલતો હતો. વાહ. ગાયના નામના પ્રોગ્રામો થાય તો કૃષ્ણમ સમર્પિત, હું ગાય માટે બોલતો હતો, હું લોકો માટે નહોતો બોલતો. વાહ. ગરીબ માણસોના પ્રોગ્રામ થાય, અનાથ બાળકોના પ્રોગ્રામ થાય, વિધવાઓના થાય. મેં 56 કથાઓના શેષ સંચાલનો કર્યા છે. એ 56 કથાઓ 2020 પહેલાંની 56 કથાઓમાં એક વાર મેં 1 રૂપિયો કોઈ પાસે લીધો નથી. આજે બોલું છું હકથી, અને આજે લઉં છું, હકથી લઉં છું. વાહ. હું એ કહેવા માંગુ છું કે ખુશ રહેવાની પરંપરા આપણે શીખવી પડશે, રાજી રહેવાની પરંપરા શીખવી પડશે. કેમ કે જો આ દુનિયામાં તમે તમારું રિમોટ કંટ્રોલ બીજાને આપી દેશો તો લોકો ચેનલ બદલા જ કરશે. લોકોને તો શું હોય, દર 2 મિનિટે ચેનલ બદલી નાખવી હોય. તો આપણું મૂડ લોકો સ્વિંગ કરી જાય એવું મૂડ આપણું એટલું બધું એવું નમાલું આપણું મૂડ એનું હોવું જોઈએ ને. આપણું મૂડ તો આપણા કંટ્રોલમાં હોવું જોઈએ. હમણાં એક નવો ક્રેઝ ચાલે છે જોવાનો, મૂડ નથી, પછી અરિજીત સિંહનું સોંગ ચડે, કોકને મેન્શન કરે 3-4 ને, ભાઈ સોંગ ચડે અરિજીત સિંહનું. મને નક્કી નથી થતું સોંગ અરિજીત સિંહનું 3-4 ને કેમ મેન્શન કરતા હશે. થોડીક વાર લાગશે પણ જો થઈ જાય તો સારું થઈ જાય ભાઈ. એનું રીઝન છે કે તમે તમારું મૂડ કેટલી વખત સ્વિંગ કરી શકો યાર. તમે તમારા મૂડ પર કંટ્રોલ નથી કરી શકતા. બદલવું જોશે. અને સ્ટેટસથી ખબર પડે છે કે આ દુઃખી છે. 100%. તમે વિચારો, હવે હું સ્ટેટસ ચડાવું, મારે એક વ્યક્તિને બતાવવું છે, એના બદલે હું 10,000ને બતાવું કે હું દુઃખી છું. અલા તું દુઃખી છો તો દવા લે, તું દુઃખી છો તો ફરવા જા, તું દુઃખી છો તો તારા પરિવારને બેસ, તારી પત્ની યાર શેર કર. 3 વસ્તુ દોસ્ત લાવવી પડશે, નકર માણસ હટાઈ જશે યાર. શેરિંગ, કેરિંગ અને ડેરિંગ. દુઃખ છે તો શેર કર, મૂંઝાયો છો, અટવાયો છો તો કેર કર, અને જ્યાં સાચું કેવું છે ત્યાં ડેર કર. તાકાત અહીંયા છે. નથી થતું એટલે પ્રોબ્લેમ થઈ રહી છે. મને લાગે છે કે પ્રદીપભાઈ એવો પહેલો પોડકાસ્ટ હશે કે જેની અંદર હું એ વાતો કરું છું કે મેં સેમિનારમાં ક્યારેય કરી જ નથી. આજે મનીષભાઈને જાણવા છે, એ મનીષ વઘાસિયાને નથી જાણવા, આજે આ મનીષભાઈને જાણવા. યસ, તમારા સવાલો જેવા હશે એવા જવાબો હું આપતો જઈશ. આજ સુધીમાં ટોટલ કાર્યક્રમ કેટલા કર્યા? પૈસાવાળા કે પૈસા વગરના? ટોટલ મિક્સ. ઓકે, આ એટલા માટે સવાલ પૂછ્યો કે લોકો મને આવું પૂછે છે. મને સમજાતું નથી કે લોકોને મારામાં રસ છે કે હું પૈસા લઉં એમાં રસ છે. પણ હું તમને આ સોલ્યુશન આપું. અત્યાર સુધીમાં મેં 4300 કરતાં વધારે પ્રોગ્રામ કર્યા છે, 4300થી વધારે. અને 4300થી વધારે પ્રોગ્રામમાં મારા 2200 કરતાં વધારે સ્ટેજ સંચાલન છે, મતલબ એન્કરિંગ છે.
ગયા વર્ષની અંદર 365 દિવસમાંથી ગયા વર્ષની અંદર મારું વર્ષ જાન્યુઆરી શરૂ થાય, જાન્યુઆરી પૂરું થાય. હું એવી રીતે કરું છું, દિવાળી નથી કરતો, કેમ કે બધું લેખિત આપણે લખતા હોય એટલે. ગયા વર્ષની અંદર 365 દિવસમાંથી મેં 309 પ્રોગ્રામ કર્યા હતા ગયા વર્ષની અંદર. 2013થી હું કામ કરું છું. એક વર્ષ એવું હતું 2021 કે જ્યારે મેં 550 પ્રોગ્રામ કર્યા હતા, કેમ કે એક કોન્ટ્રાક્ટ ચાલતો હતો, એમાં મારા રોજના 4 પ્રોગ્રામ ચાલતા હતા. 4300 જેવા પ્રોગ્રામો થયા હશે. હું ગણતો નથી, તમને અંદાજો કહું છું. પેનથી શું તમને જાણીને કરવું હતું? 4300 પ્રોગ્રામથી તમારે જાણવું હતું શું? મને છે ને મેન વાત એ લાગે છે કે ઘણું બધું કરવા પછી માણસ સરળ રહી શકે છે. મને આ પ્રશ્ન વારંવાર થાય છે કે એટલું સરળ કેમ? હું એવા લોકોને જાણું છું દોસ્ત કે જેની પાસે અબજો રૂપિયા છે, અબજો, છતાં બે હાથ જોડીને લોકોને શું છે ખબર? ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. જ્યારે મને પૈસા અભિમાન દેખાવાની ચાલુ વાત કરે ને ત્યારે હું વ્યક્તિને યાદ કરી લઉં છું. ગોવિંદભાઈ ધોળકિયા. જ્યારે મને સત્તા એમ દેખાડે કે અભિમાન છે, હું એવા વ્યક્તિને યાદ કરી લઉં છું. કેટલાય વ્યક્તિઓ છે કે જેણે સત્તા મળ્યા પછી પોતાની સત્તાનો કોઈથી દુરુપયોગ કર્યો જ નથી. જેને મને તો હું તો આજે જાહેરમાં કહું છું કે જેટલા વ્યક્તિ પોલિટિક્સમાં આવે ને, આપણને કંઈ વિરોધ નથી, આવવું જ જોઈએ, કેમ કે સારા લોકોની, સારા નેતાઓની દુનિયાને જરૂર છે. પણ એ સારા નેતાઓએ 2 વસ્તુ વાંચી લેવાની. એક વિદુર નીતિ વાંચી લેવાનું અને એક ભરત ચરિત્ર વાંચી લેવાનું. ભરત ચરિત્ર તમે વાંચો ને, ભરતનું મોરારી બાપુ કરતા હોય ચરિત્ર તમે કદાચ સાંભળો, કોઈ સારા બીજા વક્તા કરતા હોય ચરિત્ર સાંભળો, તો ભરતને 14 વર્ષની ગાદી મળી હતી બોનસમાં. તો એ તો એને અભિમાન નહોતું એવું યાર. અને આપણે 5 વર્ષના સરપંચ હોય, પકડવા પડે, 2 હાથે પકડવા પડે. એટલે નથી એ જો સત્તા મળી ગઈ, સંપત્તિ મળી ગઈ, સંતતિ મળી ગઈ, સંતતિ એટલે બચ્ચાઓ, હા 100%. તો એ તમને અભિમાન ન કરાવવું જોઈએ. આપણે છે ને આપણા ભૂતકાળને ક્યારેય ભૂલવો ન જોઈએ. અને ભૂતકાળ છે ને એ આપણને આ બધી જ વસ્તુથી દૂર રાખે. સરળ થવાતું નથી, સરળ રહેવું પડે છે. સરળ થવાતું ક્યારેય નથી, સરળ રહેવું પડે છે. સરળ રહેવું મતલબ કંઈ નથી. તમે આવે છે, જાય છે, કરો તો સરળ ના રહેવાય, પણ આવીએ જ છીએ કેમ કે બોલાવ્યા છે તમે અમને, અને જઈએ છીએ કેમ કે કામ પતી ગયું છે. તો તમે આ દુનિયામાં તમારું ખબર છે. યસ, આ દુનિયામાં જન્મ થયો એ મરવાનો છે. હવે ઘણીવાર એવું થશે દોસ્ત, આ તો આપણે વાત કરીએ છીએ, મારો જ પ્રોગ્રામ હશે ને હું નહીં પહોંચી શકું, ત્યારે હું તમે કરી શકશો મને કહો તો? પ્રોગ્રામ જ મારો હશે, બોર્ડ મારો લાગ્યું હશે, બરાબર, અત્યારે મારા બધા 20-20 ફૂટના બોર્ડ મારે છે, ઓલી લેફ્ટ છપાય, છોકરાઓ રાહ જોઈને બેઠા, સર આવે તો સેલ્ફી લઈએ, બરાબર, છોકરીઓ અને છોકરાઓ પેલું ઓટોગ્રાફ લઈએ, અને બીજી બેનો હાથ જોઈને આપણે હાથ જોડતા હોઈએ. પણ એવો પ્રોગ્રામ બી બનશે કે જ્યારે એ પ્રોગ્રામમાં મારું જ બોર્ડ લાગ્યું હશે, હું જ વક્તા હશું અને હું નહીં હોઉં, નહીં પહોંચી શકું, ત્યારે તો હું રોજ એમ જ જીવું, હું નહીં પહોંચી શકું એના માટે પહોંચાડો તો ખરા. તારો આભાર યાર. સારા. અને હું એ વ્યક્તિનો આભાર માનું કે જેની પાસે કેવડી ચોઈસ હતી, એમાંથી એને મારો ફોટો સિલેક્ટ કર્યો અને માર્યો. એનો આભાર માનું જેને તમારા મનમાં આ પોડકાસ્ટ ઉપર 14 લોકો આવીને ગયા આની પહેલા. હું 15મો વ્યક્તિ છું, તો હું તમારા દિલમાં બેઠેલા રામનો આભાર માનું કે તમને એવું થયું કે મનીષને બોલાવવો જોઈએ. હું અહીંયા આવીને એમ કહું કે નહીં મને આ નહીં ચાલે, આ કપ તો ચાલે જ નહીં મને, એકચ્યુઅલી આ કપ ના ચાલે મને, આ સોફાનો કલર કોને રાખ્યો ભાઈ, આ નો ચાલે મારે, તો જતો રહીશ ભાઈ હું. મારે એમ કહેવું જોઈએ કે તમે મને બોલાવ્યો, તમારો આભાર, કેમ કે તમારા માધ્યમથી લાખો લોકો સુધી આપણી બંનેની વાત છે ને દોસ્ત, એ કેટલાય લોકોના વિચાર બદલશે અને વિચારથીનું વિશ્વ બદલશે. એટલે આ વાત માટે તમારો આભાર. અત્યારે આ વાત ઉપર એટલે કે આ પોડકાસ્ટના પણ નિમિત્ત બને છે ફેનિલ. ફેનિલ કુકડિયા એને મને કોલ કર્યો કે પરેશભાઈ, મનીષભાઈ, મેં મનીષભાઈને તમે કહો છો અને મારી આઈડી નામ છે, ખાલી મેં મને ટાઈમ મળે ને ત્યાં ફેનિલભાઈનો બહુ આભાર માનું કે એમને મને કીધું કે તમે કરો કે મનોજભાઈ. અને બીજી વસ્તુ મનીષભાઈ, અત્યારે કેવું થઈ ગયું છે કે લોકો સુધી પહોંચવું જ પડશે, આ માધ્યમ પ્રત્યે પહોંચવું તો પડશે. એમાં થોડો હું વીક છું, હજુ મારું સોશિયલ મીડિયા એટલું સ્ટ્રોંગ નથી. મને ઘણા બધા મારા દોસ્તો, મિત્રો, જે સ્પીકર દોસ્તો છે બધા જ કહે છે કે તારું સોશિયલ મીડિયા હજી એટલું સ્ટ્રોંગ નથી, પણ એના ઉપર હું કામ કરી રહ્યો છું. પણ મને એવું દેખાઈ રહ્યું છે કે હું ટીમ્બીના નિદર્શનાનંદ બાપુને બહુ માનતો જ્યારે આ દુનિયામાં હયાત હતા. હજી બી હું ક્યારેક રસ્તા નીકળું તો હું એ જમીનને, પાવન જમીનને હું સ્પર્શ કરું. આખી દુનિયા છે ને દોસ્ત સ્વાર્થથી કામ. ટીમ્બીના નિદર્શનાનંદ સ્વામી થઈ ગયા, તમે ટીમ્બી કદી નહીં જાણતા હોય, પણ ટીમ્બી દુનિયાની પહેલી અને છેલ્લી એવી હોસ્પિટલ છે કે જ્યાં કેશ કાઉન્ટર નથી દોસ્ત. મતલબ કે હાલમાં નથી. હા, ઓપરેશન હોય, દવાઓ હોય, સર્જરીઓ હોય મોટી મોટી, કે પછી કોઈને ચેક ઓપીડી હોય, બધું જ ફ્રી થાય છે, બધું જ ફ્રી થાય છે. હું કોઈ ટીમ્બીનો
પ્રચારક કે પ્રસારક નથી, પણ મારા દિલમાં અત્યારે વાત આવે છે એટલે હું કહું છું. સ્વામી બહુ ઓછું બોલતા, મૌન રહેતા. એકવાર અમારે પ્રસંગથી જવાનું થયું, મસ્ત વાત એમણે કરી, મને અડી ગયેલી વાત, 2013ની આ વાત જે મારા જીવનને હજી પ્રેરણા આપે છે કે તમે અમરેલીના કોઈ એક ખૂણામાં બેસીને નિસ્વાર્થ ભાવથી સારા હૃદયથી કામ કરતા હોય તો એની સુવાસ અમેરિકા સુધી પહોંચે. એટલે તમારા કામમાં દમ હોય ને એટલે લોકો તમને ગમે ત્યાંથી ગોતી લે. કામમાં દમ રાખવાનો, આવું સ્વામીભાઈથી શીખો. અને બહુ સાચી વાત છે એમની, મજા આવે છે, કરીએ છીએ. વાહ વાહ. આજ સુધીમાં એક મને લમસમ એક આંકડો કહો કે કેટલા લોકોને તમે મોટિવેટ કર્યા હશે? 45 લાખ કરતાં પણ વધારે, બધા થઈને સ્કૂલોથી ગણીએ તો. યસ, વધારે. અત્યારે હું એવું બોલું છું અને મારા પરિચયની અંદર જ્યારે મેનેજર આપે લોકોને, જ્યારે એવું કહે છે કે 15 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 12 લાખ કરતાં વધારે વાલીઓ, આવું અમે મારી સ્પીચમાં બોલીએ છીએ. પણ હું તમને એટલું કહી શકું કે જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં, આની પહેલાં મારે ક્રાઉડ હારે જ કામ કરવાનું હતું અને ત્યાં બી હું એઝ એ એન્કર જતો તો બી હું ક્રાઉડ હારે જ કામ કરતો. લોકો આપણને એન્કર તરીકે લઈ ગયા હોય તો બી હું ત્યાં એ વસ્તુઓને વાવવાનો પ્રયત્ન કરતો કે જેના માટે ઇન્ટેન્શન હોય. કોઈ કથા બેસાડી છે ગાય માટે, તો લોકોના દિલમાં ગાયની ઉર્જા જ આવી જોઈએ. કોઈ કથા બેસાડી છે, કોઈ પ્રસંગ કર્યો છે, કોઈ મોટો પ્રસંગ સ્નેહ મિલનનો કર્યો છે, તો એમાં કંઈક નવી ઉર્જા લોકોમાં જ આવી જોઈએ. આવો પ્રયત્ન હું કરતો. એટલે મને આમ ફિક્સ આંકડો ન ખબર હોય ભાઈ, પણ એટલું કહી શકું કે આટલો પણ પકડી શકીએ. પણ તમારાથી મને નવી ઇન્સ્પિરેશન મળી, હવે અમે લખતા જશું. એટલે બીજી વાર કોઈ એવું પોડકાસ્ટ કરે તો અમે કહેવા થાય ને કે આવું છે એમ. લોકોને મોટિવેશનની જરૂર શું કામ પડે છે? મોટિવેશનની ખરેખર છે ને લોકોને જરૂર નથી. થોડુંક અલગ કહેવા જઈ રહ્યો છું, મારો બિઝનેસ છે તો પણ મોટિવેશન છે ને ફુગો છે. જ્યારે તમે મોટિવ કરો કોઈને, જ્યારે વ્યક્તિ આમ કામ કરવા માટે આમ પ્રેરાય કે વાહ 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 વાહ, પછી જ્યારે સામે એ વ્યક્તિ ના હોય ત્યારે ફુગો ફૂટી જાય. 100%. યસ. તો મને મોટિવેશન કરતાં વધારે રસ સેલ્ફ મોટિવેશનમાં છે. તમે એવી રીતે લોકોને ઇન્સ્પાયર કરો. એક થિયરી છે, ટચ મૂવ એન્ડ ઇન્સ્પાયર. મને ટચ થાય કે તારી વાત સાચી ભાઈ, હું મૂવ થાવ કરો અને કરું જિંદગીમાં હલવાઈ જઈશ, કરું તો બેનિફિટ છે. મૂવ થાવ અને પછી હું ઇન્સ્પાયર થાવ, તો આ કામનું છે. મોટિવેશન કરતાં વધારે મને ઇન્સ્પિરેશન ટચ કરે છે અને એના કરતાં પણ વધારે મને ટ્રાન્સફોર્મેશન બહુ ટચ કરે છે. બદલવું પડશે યાર. ચેન્જ છે ને, ચેન્જ એ ટેમ્પરરી હોય, ચેન્જ ટેમ્પરરી હોય, પણ ટ્રાન્સફોર્મેશન છે ને પરમનન્ટ હોય. એટલે હું એવો પ્રયત્ન કરું કે સેમિનારની અંદર ઓલવેઝ હું મોટિવેશન કરતાં વધારે એમને રિયલિસ્ટિક વસ્તુ પર કામ કરાવું, રિફોર્મિસ્ટ તરીકેનું કામ કરવાનો પ્રયત્ન. જેમ કે 10માના બાળકોની પરીક્ષાની વિશે હું જ્ઞાન આપતો હોય તો હું મોટા મોટા એક્ઝામ્પલોને ક્યારે એવો બતાવું જ નહીં કે આમ રિઝલ્ટ લાવો ને આમ રિઝલ્ટ લાવો. હું એમ કહું કેપેસિટી પર કામ કરો, તમારી ક્ષમતાઓ પર કામ કરો. જેમ કે હું કોઈ ટ્રેનિંગ આપતો હોય ને એમાં સ્ટાફ હોય તો હું સ્ટાફને ક્યારે એવું નહીં કહું 5 કલાક મથી જ જવાનું ને આમ કરી જવાનું તેમ ના. હું સ્ટાફને કહું જાતને ઓળખો, તમે શેના માટે બન્યા છો, અને એને રિયલ થાય. જો પ્રદીપભાઈ હું તમને એક વસ્તુ કહું, હું તમને એમ કહું કે તમારા જીવનના આટલા નિયમો હોવા જોઈએ તો તમે પાળો, કોઈ દી ન પાળો. પણ હું તમને ફીલ કરાવી દઉં કે તમારા નિયમો તમે જાતે બનાવો અને તમે પાળો, તો તમે પાળવાની શક્યતાઓ વધી જાય ઘટી જાય? વધી જાય દોસ્ત. બંધનો એટલા માટે તૂટે છે, નિયમો એટલા માટે તૂટે છે, બંધારણો એટલા માટે તૂટે છે, કાયદાઓ એટલા માટે તૂટે છે કે બીજા બનાવે છે. મેં બનાવેલો કાયદો હું તોડું નહીં, કેમ કે મેં બનાવ્યો છે. લોકોને બીજાની ફિલોસોફીને જીવવામાં મજા આવે છે. મારે કેવું છે, ખુદની ફિલોસોફી બનાવો ને ખુદ જીવો. આ દુનિયાના સૌથી પહેલા અને સૌથી ગ્રેટ ઇન્સ્પિરેશનલ સ્પીકર હોય. લોકો બોલે છે મોટિવેશનલ, પણ એ ટેમ્પરરી નહોતું ને. અર્જુનનું જીવન બદલી ગયું ત્યારથી. એટલે બોલાય જ નહીં આપણે મોટિવેશનલ સ્પીકર એમ. હી ઇઝ અ ઇન્સ્પિરેશનલ સ્પીકર. એ પ્રેરણાત્મક વ્યક્તિ હતા કે જેણે પાર્થ અર્જુનના જીવનને બદલી નાખ્યું, સોચને બદલી નાખી, એના નજરિયાને બદલી નાખ્યું, એના લોકો પ્રત્યે જોવાની ભાવનાને બદલી નાખી. હું તો એમ કહું છું કે પોતાની જાતને બદલી નાખી. તો હી ઇઝ અ ટ્રાન્સફોર્મર. એ ટ્રાન્સફોર્મ કરનારા વ્યક્તિ હતા. 5000 વર્ષ પહેલાં હારી ગયેલા, મૂંઝાઈ ગયેલા, તૂટી ગયેલા, ભાંગી ગયેલા દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ અર્જુનને એણે જીવન જીવતા શીખવાડ્યું. તો આપણે બધા અર્જુન જ છીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરવાની, તું તો અહીંયા નહીં આવે પણ અમારામાં કૃષ્ણ જગાડ. મારી જિંદગીમાં, આ રણભૂમિમાં, આ 2024માં હું જ મારો ઘડવૈયો, હું જ મારો લડવૈયો, હું જ મારો કૃષ્ણ, હું જ મારો અર્જુન. પાર્થે હું, સારથી હું, બે હું, તો લડાશે. અને એટલા માટે મોટિવ થવાની ખૂબ જરૂર છે, પણ મોટિવેશન આંધળું ન હોવું જોઈએ. રિક્ષાની કેપેસિટીવાળા વ્યક્તિએ કોઈ દિવસ ખટારાનો ભાર ન ઉચકાય, પંચર પડી જાય, ફટાક્યા થઈ જાય. એટલે કોઈ મોટિવેટર તમને એમ કહે કે તારામાં
ટેમ્પાની કેપેસિટી છે તો પહેલાં ચેક કરવાનું મોડલ કયું છે ભાઈ. સ્વયંનાલિસિસ કરતું જવાનું ભાઈ. એમ તમે પેલી વાર્તા સાંભળી હશે કે ઉંદરડો એકવાર દારૂ પી ગયો હા હા અને પછી બિલાડીને કે આવી જાત તારી જાતની બિલાડી. હા 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 બરાબર છે, પણ ઉંદરડો ભૂલી ગયો તો કે હું ઉંદરડો છું. મોટા ઉંદરને ચેલેન્જ કરાય, હા હા બિલાડીને ચેલેન્જ ના કરાય. ના કરાય. અને ઉંદરે જો બિલાડીને ચેલેન્જ કરવી હોય ને તો એની ક્ષમતાઓ પર કામ કરાય. ઉંદર પાસે પણ એ 50 ક્ષમતાઓ છે જે બિલાડી કરતાં અલગ છે. એટલે મોટિવેશન તમને અરીસો બતાવશે. હું એક વાત કરી દઉં જેનાથી બધાને ખબર પડે. આ દુનિયાની અંદર કોઈ મનીષ વગાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ બાબા, કોઈ સાધુ, કોઈ ધર્મ ધુરંધરો, કોઈ પપ્પુ દધુ, બરાબર, 100%. કોઈ ચિઠ્ઠીઓ જોનારા, ચિઠ્ઠીઓ લખનારા, કોઈ પણ બાબા તમારા જીવનને ના બદલી શકે. તમારા જીવનને એક અને માત્ર એક જ વ્યક્તિ બદલી શકે. અરીસાની સામે ઊભા રહ્યો અને જે વ્યક્તિ દેખાય એ આપણે પોતે, મતલબ જાતને મોટિવ કરતા શીખો. અમારા જેવાના સેશનમાં આવો, પ્રોગ્રામમાં આવો તો હું જે બોલું છું એ 100 લોકો માટે નથી બોલી રહ્યો, માત્ર ને માત્ર પ્રદીપ માટે જ બોલી રહ્યો છું. એમ જ્યારે સાંભળવાની શરૂઆત થાય ત્યારે વ્યક્તિ ઇન્સ્પાયર થાય. બાકી હું બેઠો બેઠો એમ કહું હું તો અમિત માટે બોલી રહ્યો છું, અમિત બાજુમાં બેઠો એ સાંભળે છે, તો પ્રોગ્રામ ન થાય, તો ખાલી ખર્ચા જ થાય. જાજુ એ જ છે આ દુનિયામાં. પ્રોગ્રામ પતે ને 2 જણા બહાર ઊભા હોય, મારો પ્રોગ્રામ પતે પછી બહાર ઊભા હોય, શું હતું તો કાંઈ નહીં, એક જાડિયો એવો હતો, બહુ સારી વાતો કરી ભાઈ, પણ બધું તારા સ્ટાફને કામ લાગે એવું હતું. મતલબ મને કાંઈ ન અડ્યું, મારા કાંઈ ફરક નથી પડતો આમાં એમ. અને હું છોકરાઓ ત્યાંથી સ્ટાર્ટ કરું. માઇન્ડસેટ બહુ મોટી વસ્તુ છે ને, ત્યાંથી સ્ટાર્ટ કરું. એટલે હોવું જોઈએ, થવું જોઈએ, કરવું જોઈએ. એટલા બધા લોકોને મોટિવેટ કરો છો તો તમે ક્યાંથી મોટિવેટ લો છો? પ્રેરણા કોણ, ક્યાં? મારા જીવનમાં મારું કામ એ મારી પ્રેરણા છે. પહેલી પ્રેરણા હું ત્યાંથી લઉં છું. હું 7 જગ્યાએથી દોસ્ત પ્રેરણા લઉં છું. પેલું મારા કામથી પ્રેરણા લઉં. જે હું કામ કરું છું એમાં રોજ પ્રયત્ન કરું કે મારા કારણે લોકોના જીવનનો બદલાવ થાય. બીજી પ્રેરણા હું મારા માતા પિતા પાસેથી લઉં છું. એટલા રાજી રહે છે એ, એટલા ખુશ રહે છે, મને મજા આવે છે. ત્રીજી પ્રેરણા હું તમારા જેવા દોસ્તો પાસેથી લઉં છું જે આપણા કામને એપ્રિશિએટ કરે છે. વડીલો હોઈ શકે, મુરબ્બીઓ હોઈ શકે, સમાજના અગ્રણીઓ હોઈ શકે. ચોથી પ્રેરણા હું પ્રકૃતિ પાસેથી લઉં છું જે આપ્યા જ કરે છે, ક્યારે માગતી જ નથી પાછું. હવાનું બિલ ન આવે, સૂર્યપ્રકાશનું બિલ ન આવે, પાણીનું બિલ ન આવે. ચોથી પ્રેરણા હું ત્યાંથી લઉં છું. 5મી પ્રેરણા મારા ગુરુઓ પાસેથી લઉં છું જે મને શીખવાડે છે. હું રોજ શીખું છું. આજે પ્રદીપભાઈ પાસેથી હું શીખી રહ્યો છું. કેવું સરસ તમે પોડકાસ્ટનું આયોજન કર્યું છે, કેટલું ફ્લુઅન્ટ તમે મારી સાથે વાતો કરી રહ્યા છો. ગુરુઓ પાસેથી લઉં છું. 6ઠી પ્રેરણા મારા જીવનના ભૂતકાળના અનુભવો પાસેથી લઉં છું. ભૂતકાળના અનુભવો તમને શીખવાડેલું જિંદગીમાં તમને કોઈ ન શીખવાડે. અને 7મી પ્રેરણા જેને મારાથી તકલીફ છે એવા મારા હિત શત્રુઓ પાસેથી લઉં છું. આપણે એને શત્રુ નહીં કહી છે, પણ હિત શત્રુઓ, મીઠા દોસ્તો પાસેથી. અને આ મારા માટે સૌથી મોટી પ્રેરણા હોય. 7મી પ્રેરણા હું સૌથી પહેલાં લઉં, જેના કારણે મને ઉર્જા મળે કામ કરવાની. તમારે એવા શત્રુ હજી પણ હોય છે ખરા? ના, મારે કોઈ શત્રુ નથી આ દુનિયામાં. મારો કોઈ શત્રુ નથી. વાહ ભાઈ વાહ. હું ઘણા બધાનો હશું, મને ખબર નથી, પણ મારો કોઈ નથી. હું ઈશ્વરને રોજ એ જ પ્રાર્થના કરું કે હું જ્યારે મરું, હું જ્યારે દુનિયા છોડીને જાઉં ત્યારે કોઈ વ્યક્તિ એમ ન બોલવો જોઈએ કે સારું કર્યું ગયો. હું જ્યારે દુનિયા છોડીને જાઉં ત્યારે મારી આજુબાજુના લોકો, નજીકના લોકો, જે મારે જે જોઈએ છે એવી દુનિયા મારી આજુબાજુમાં. હું ભગવાનને રોજ એટલી જ પ્રાર્થના કરું કે મારું હિત થાય અને બધાનું હિત થાય, 10 દિશાઓથી સારા વિચારો પ્રાપ્ત થાય. પ્રયત્ન એવો છે. પણ શત્રુની વાત આવી એટલે શેર કરું. દુશ્મન કોઈ નથી આ દુનિયામાં. મનભેદ ઘણા બધા હાથે હશે, મતભેદ હશે, પણ એનાથી મોરલ ડાઉન નથી કરતો ક્યારે હું. ખુશ, રાજી, મજા કરીએ, આનંદ કરીએ, આપણું કામ કરીએ. સ્વભાવ હતો કે જેમાં ઈર્ષાઓ થતી, અદેખાઈ થતી, પણ કામે એ સ્વભાવને ભૂલી દીધો. એટલે એવું તમે કહેવા માંગો છો કે આપણા દુઃખની ડેફિનેશન જો તમે ચેન્જ કરો તો પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય? 100%. દુઃખની ડેફિનેશન કરતાં આપણી અપેક્ષાઓની ડેફિનેશન. આપણે શું કરીએ, હું અહીંયા આવ્યો અને હું વિચારું કે હું છે ને પ્રદીપભાઈના પોડકાસ્ટમાં જઈશ ને તો એને આઈસ્ક્રીમ મંગાવેલું હશે, મારા સ્વાગતની અંદર 10-12 લોકો ઊભા હશે, હું આમ જઈશ તો આમ 2 જણા મને અંદર બેસાડશે ને આવું કરશે ને તેવું કરશે, તો પછી આ કાંઈ થાય નહીં એટલે મને દુઃખ થાય કે હાલો આવું કાંઈ ન થયું. પણ અપેક્ષા જ ન રાખું તો કાંઈ ન થાય. તમે જે આપણો મજા જ આવે જો. એટલે તમારી વાતને હું વાગોળી રહ્યો છું, તમારી વાતમાં હું ઇન્વોલ્વ થઈ રહ્યો છું કે દુઃખ છે ને, દુઃખ એ અપેક્ષાઓનું જ પરિબળ છે. એક્સપેક્ટેશન વધારે પડતી રાખો તો દુઃખ થાય, ઓછી રાખો તો દુઃખ ન થાય. સ્વીકાર ભાવ જાગે. હતો સ્વભાવ
જ્યારે આપણે કોલેજ કરતા હોઈએ, નવા નવા બિઝનેસમાં એવા શીખતા હતા, ત્યારે હતો સ્વભાવ કે બહુ ઈર્ષા થાય, જો તો ખરા એનું કેવું ચાલે છે, આપણું નથી ચાલતું, અરર જો ખરા એને કેટલા લોકો સાંભળે છે. હા, આજે નથી થતું સાહેબ. આજે હું બહુ સરસ રીતે શેર કરું છું. મારી હાલના લોકો બી મને ઘણી બધી વાર રોકે ટોકે, આવું કે આવું ના હોવું જોઈએ, તમે ગમે ત્યાં બેસી જાઓ, આવું કરો, બધું સાંભળે. એ કાંઈ આપણા માટે મહત્વનો મુદ્દો નથી, પણ નથી થતું. આજે જોઈને આનંદ થાય છે કે વાહ દોસ્ત વાહ, જ્યાં હું ન પહોંચી ગયો જ્યાં તું પહોંચી ગયો, હજુ આગળ વધ. બધે થોડો હું પહોંચી શકવાનો છું. મારો એક સેશન છે કે જેની અંદર હું સ્નેહ મિલનની એક પરિભાષા બેઠલી છે, કદાચ તમને એ ખ્યાલ હશે. તો સ્નેહ મિલનો છેલ્લા 20 વર્ષથી ઇનામ વિતરણ જ ચાલતું હતું. ખાલી એમાં ઇનામ વિતરણ લોકો કરે. તો મેં વિચાર્યું કે સ્નેહ મિલનની અંદર આપણે વિચાર વાવવાનું શરૂ કરીએ અને દરેક સમસ્યાનું સમાધાન, સમજણ. વિચાર વિતરણ. હા, આ ચાલુ કર્યું ઇનામ વિતરણના બદલે વિચાર વિતરણ. વાહ. અને દરેક સમસ્યાનું સમાધાન, સમજણ, આ હેતુથી એક પ્રોગ્રામ શરૂ કર્યો. અત્યારે 300 પ્રોગ્રામ ફિનિશ થઈ ગયા 3 વર્ષની અંદર, જેમાં લગભગ દરેક અટેક, તમે પણ કદાચ વિડીયો જોયો હશે, ભલાણી પરિવારનો, બધા વિડીયો વાયરલ થયેલા દાદાઓ વાળો. હા, એ બધા જે પરિવારો વાળું જે થતું હતું, તો એમાં એ જ વસ્તુનો પ્રયોગ આપણે કર્યો અને એને લઈને આપણે એક નાનકડો પ્રયાસ કર્યો કે આવું થઈ શકે. આ કોન્સેપ્ટ મને કહો ને, આખો કેવો શું કોન્સેપ્ટ છે આખો? તમે જે આ કાર્યક્રમમાં શું શું આખું હોય છે, એની પદ્ધતિ કહું તમને. એમાં શું હોય, જનરલી કેવું થાય કે ગામનું, પરિવારનું, અટકનું સ્નેહ મિલન થાય એટલે લોકો ભેગા થાય, એટલે એમાં ઇનામ વિતરણ થાય, પછી 5 ગેસ્ટ બોલે, 5 મહેમાનો વાત કરે, દાતાઓના સન્માન થાય, જમેકાર વેન છૂટા પડે, કાંઈ થાય નહીં. તો મેં વિચાર્યું કે આમાં કંઈક નવું કરીએ તો. એટલે મેં છે ને સ્નેહ મિલનનો એક કન્સેપ્ટ બનાવ્યો કે જેની અંદર 7 સ્ટેપ બનાવ્યા. અને 7 સ્ટેપ બહુ વેલ નોન વ્યક્તિઓ જીવનમાં જીવી ગયા છે એવા બનાવ્યા. નામ આપ્યું એને પરિવારોત્સવ. દરેક સમસ્યાનું સમાધાન, સમજણ. આ ટાઇટલથી આપણે કામ ચાલુ કર્યું. એક જ ટાઇટલથી 300 પ્રોગ્રામ થયા છે, એક જ ટાઇટલથી, જેમાં લગભગ ઘણી ખરી જ્ઞાતિઓ આવી ગઈ છે અને અમારા લેવા પટેલ સમાજની બધી અટક આવી ગઈ છે, મેજોરિટી અટક આવી ગઈ છે. તો ત્યાં જઈને મેં 7 સ્ટેપ ઉપર હું કામ કરાવડાવું કે ભાઈ પરિવારમાં રાજી કેમ રહેવાય, પરિવારનું મહત્વ શું, એકતા શું, અખંડિતતા શું, જીવનમાં શું ધ્યાન રાખવું જોઈએ, અને જે સ્પેસ ખૂટી ગઈ છે એ સ્પેસ ત્યાં ક્રિએટ કરું કે જેમાં મમ્મી પપ્પાની ઇજ્જત શું છે આપણને સમજાય, લોકો ભેટે, લોકો મળે, લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરે. સાહેબ 30 વર્ષથી અબોલા હોય એ સોલ્વ થઈ જાય, કેટલાય લોકોના પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય. દીકરાના હું એવું કહું કે સ્નેહ મિલનના અંતે એક છોકરીને એનો બાપ મળી જાય, બાપને એનો દીકરો મળી જાય, 2 દેરાણી જેઠીના રૂપમાં 2 બહેનો મળી જાય, આવો ભાવ ક્રિએટ થાય. તો પછી આ વિડીયો વાયરલ થયો હોય, આખું વિડીયો વાયરલ થયું, તો ઘણા બધા લોકો મને ફોન કરે, મિત્રો હોય, દોસ્તો હોય, કે અમે તારું આ કન્ટેન્ટ વાપરીએ છીએ. એટલે હું એને એટલું જ કહું કે મારું નથી ભાઈ, આ યુનિવર્સનું છે અને હું બધે થોડો પહોંચી કઈ, તમે વાપરો, પહોંચો. અને આજે ઘણા બધા લોકો આ કરી રહ્યા છે. મને આનંદ છે એ વાતનો, કેમ કે બધે હું ના પહોંચી શકું ને. અને જ્યાં જ્યાં જે લોકો પહોંચશે ત્યાં વૃંદાવન થઈ રહ્યું છે. 5 લોકોનો પરિવાર બચે છે તો જીવન સારું છે ને. અને કરી રહ્યા છીએ સાહેબ. અને આ બહુ મસ્ત પ્રયોગ છે અને એ પ્રયોગથી મને બહુ આનંદ મળે છે. જેમ કે છેલ્લે જે મેળાનો આનંદ છે ને એ બહુ મહત્વનો હોય છે. કોઈએ કીધું છે ને કે મળો તો એવી રીતે મળો, મળો તો એવી રીતે મળો કે મિલનમાં મીઠાશ રહી જાય, અને જુદા પડો તો એવી રીતે પડો કે પુનર્મિલનમાં પ્યાસ રહી જાય. એટલે એ મિલાપનો પ્રસંગ થાય. ક્યારેક શક્ય હોય ને એવું હશે ને તો તમે આવજો એ પ્રોગ્રામમાં. તમે એ પ્રોગ્રામમાં જ્યારે બેસશો ને ત્યારે હું તો એવું ફીલ કરું છું કે સ્વર્ગ ત્યાં ઉત્પન્ન થાય આખું. લોકોને એકબીજા પ્રત્યેનો રાગદ્વેષ પૂરો થઈ જાય. હું કાંઈ નથી કરતો, હું ખાલી એક માહોલ બનાવીને આપું છું કે જે માહોલની અંદર મમ્મીને એવું થાય કે મારા ઘરની આ વહુ એ વહુ નથી, મારી દીકરી છે, અને વહુને એવું થાય કે આ સાસુ માં એમાંય માં છે, સારું સૂચન કરનારી માં એમાંય છે. બાપને એવું થાય કે આ દીકરા પર હુકમ ચલાવ્યા, હવે દીકરાને થોડોક દીકરો લઈ લઈએ. 2 ભાઈઓને એવું થાય કેટલું સમય ઈર્ષાઓ કરીશું, આ ભેગા રહીને બેસીને જમી લઈએ. તો આવું થાય છે. અને હું તો ઈશ્વરનો પાર માનું કે આવું બહુ સારું રીતે થઈ રહ્યું છે. લગભગ 5000 કરતાં વધારે પરિવારોના મિલન કરાવવામાં ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. 5000થી વધુ મિલન, કે તૂટી ગયેલા સંબંધો હોય અને પાછા ભેગા થાય. 1-2 ચોપડે ચડ્યા છે, 1-2 રીલું બેની છે, લોકો જાણે છે. બાકી એક સ્નેહ મિલનમાં એક ઘટના એવી બને કે જે મારા મનમાં જ ન હોય. તો મનીષભાઈ, પ્રોબ્લેમ અવડી મોટી હોય છે કે માણસો વર્ષોના વર્ષો સુધી પરિવારજનોથી દૂર રહે છે? પ્રોબ્લેમ સાવ નાની હોય છે, પછી ધારણા બહુ મોટી હોય છે. અને ધારણા છે ને શંકા ઉત્પન્ન કરે. અને શંકાનો રાવણ લંકાના રાવણ કરતાં મોટો છે. શંકાના રાવણની તમે મારવા જાઓ ને તો તમે મરી જાઓ. એટલે શંકાના રાવણનો એક જ ઇલાજ છે, શંકા કરતો શેતાન મળશે ને ભરોસો કરીશ તો ભગવાન મળશે.
એકવાર ટ્રસ્ટ આવી જાય તો પરિવાર બચી જાય. વિશ્વાસથી જ પરિવાર બચે છે. તમારો પ્રશ્ન એવો છે કે પ્રોબ્લેમ કેવડા હશે? પ્રોબ્લેમ સાવ નાના હોય પણ એને બહુ મોટા બનાવીને બતાવવામાં આવ્યા હોય. તમે સમજો, મને ખાલી આમંત્રણ ન મળ્યું એક જગ્યામાં, એમાં 14 વર્ષથી એક વ્યક્તિ હારે હું ના બોલતો હોઉં, પણ જો 14 વર્ષ, આ રિયલ કેસ તમને કહી રહ્યો છું. તમને એક કહું, તમને લાગશે કે પરિવારનું નામ નહીં પૂછતા. બાપાએ દીકરા પર કેસ કર્યો, દીકરાએ બાપા પર કેસ કર્યો, મોટા ભાઈ નાના ભાઈ પર કેસ કર્યો, નાના ભાઈ મોટા ભાઈ પર કેસ કર્યો, આવું 30 વર્ષથી ચાલતું, 13 યર. શરૂઆત કોને કરી? મારે તો સુધરવું છે. શરૂઆત કોણ કરે? છોકરાએ શરૂઆત કરી. આજે ભેગા રહીને બધા જમી રહ્યા છે. સોલ. એક માં જેના 4 દીકરા, 3 મહિના રહે, જામકંડોળા ગામ, ગજેરા પરિવાર, ભલે દુનિયા જોવે, એને એના પરિવારે મને છૂટ આપી છે. ગજેરા પરિવાર, જામકંડોળા ગામ, દીકરાઓ, બધા દીકરાઓ અલગ અલગ, ગામનું સમય એટલે બધાને ભેગું થવું પડે. બધા ભેગા થયા. માને તો રાજીપો મળી ગયો, કેમ કે બધા દીકરા હામાં દેખાઈ ગયા. માં તો રાજીની રેડ થઈ ગઈ. પ્રસંગ આવ્યો મારો છેલ્લો જે આવે, છેલ્લા પ્રસંગની અંદર માએ 3 દીકરા કે 4 દીકરા, હું ભૂલી ગયો 3 છે કે 4 છે, એ આંકડા પર નહીં પડતા, પણ જે દીકરા હતા એને બધાને ખોળામાં સુવડાવ્યા. અને એમાંથી એ દીકરાની, આજે બાની ઉંમર 104 વર્ષની હશે, એના દીકરા અને એના દીકરાની વહુ, એટલે પુત્રવધુ, અને આ તો એના વર્ષો થયા ને, પુત્રવધુના મનમાં એવું છું કે મારે મારા પરિવારને ભેગો કરવો છે. સમજો, પુત્રવધુ બધાને લઈને આવી, દેરાણીને અને જેઠાણી, એના સાસુને એના બધાને ભેગા કર્યા, અને આખો પરિવાર ભેગો હતો. તમે મારી આંખે જોયો. જો ઘટના શું બનાવે, કાળક્રમ શું કરાવે. 2021ની ઘટના, કાળક્રમ શું કરાવે એ જોજો. 2024 ચાલે છે. હમણાં ગયા રવિવારે મારો પ્રોગ્રામ ચોવટિયા પરિવારમાં હતો, અને એ જામકંડોળા ગામના ચોવટિયા પરિવારના કોઈ અગ્રણી ત્યાં હતા. એ પ્રોગ્રામ જેને લાઈવ જોયેલો, એણે હાથમાં માઇક લીધું અને એણે વાત શેર કરી. હવે પાછળનો નજરિયો મેં નહોતો સાંભળ્યો. આ વાત શેર કરી કે જે દીકરીએ, જે પેલી પુત્રવધુએ આખા પરિવારને ભેગો કરાવ્યો હતો ને, એના હસબન્ડની ડેથ થઈ ગઈ 6-1 મહિના પહેલાં. એણે મારા માટે આભાર ચિઠ્ઠી ચોવટિયા ભાઈને મોકલાવી દીધી કે આ ભાઈનો મારો આભાર માનજો, કે જો એ સમયે અમે રહેતા હતા એમ જ જો આજે હોત તો મને સાચવત કોણ. આજે મારો પરિવાર મારો આધાર બની ગયો. હું હલી ગયો યાર, કે મેં નહોતું વિચાર્યું કે આવું થાય. હું હલી ગયો. એક જાહેર પ્રોગ્રામની અંદર એક બેને ઊંચો હાથ કર્યો. મેં કીધું હા બેન. એ આવીને મને પગે લાગવા લાગ્યા. મેં કીધું બેન નહીં, રહેવા દો. બોલો શું? બોલે 3 વર્ષ પહેલાં તમે મારા હસબન્ડને અને અમને બેને આ પ્રોગ્રામમાં હતા, અમે બંને મળ્યા હતા. અમે બીજા દિવસે ડિવોર્સ લેવાના હતા અને બંધ રાખ્યું છે. રાજા મારો એક 2 વર્ષનો દીકરો છે. તમે વિચારો સાહેબ. આવા મારી પાસે કેટલાય, મારા ઇન્સ્ટાગ્રામની અંદર જે છોકરાઓ ઇન્સ્ટાગ્રામ સંભાળે છે એ રિપ્લાય ના આપી શકે ને એવા મેસેજ આવે. તમે સાંભળી પણ ન શકો એ મેસેજ આવે. પણ દયા છે અને ઈશ્વર આપણી પાસે આ કામ કરાવી રહ્યું છે અને આપણે કરીએ છીએ. બહુ મોટું બાંધી રહ્યા છો. અને જ્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જ્યારે આપણા કરતાં બી બહુ મોટી ઉંમરના વ્યક્તિ આપણને પગે લાગવા માટે પડે, હું ઈશ્વરને કહું કે આ રહેવા દો. પણ એનું કામ જે થઈ રહ્યું છે સાહેબ, આટલું બધું અભિમાન લઈને માણા બેઠો હશે. હું કાંઈ નથી કરતો દોસ્ત, હું ખાલી માહોલ બનાવીને આપું છું કે અભિમાન છોડી દો. અલા જતું કરવામાં, જાતે કરવામાં અને થોડું મૂકી દેવામાં જો પરિવાર બચતો હોય તો મૂકવામાં તકલીફ શું છે યાર? મૂકી દો એટલે બધું હાથ ઉપર જ છે, પણ મુકાતું નથી એટલે તકલીફ પડી રહી છે. બહુ અઘરો સવાલ છે આ, બહુ અઘરું જીવન છે. અને ભગવાનનો હું આભાર માનીશ, પાર માનીશ કે એણે મને નિમિત્ત બનાવ્યો પરિવારને ભેગા કરવામાં. મારા પેરેન્ટિંગના સેમિનારની અંદર મોટા ઓફિસરો હાથમાં માઇક લઈને રડે છે. આ તમે જ્યારે એક પહેલો વિચાર તમને આવ્યો છે કે આ ટાઈપની ફોર્મેટમાં મારે આ બનાવવો છે કાર્યક્રમ, ત્યારે ખબર હતી કે નહીં આ બનતો ગયો દોસ્ત. જો હું તમને શેર કરું, પહેલો જ્યારે મેં આ કરેલો ને પ્રોગ્રામ સ્નેહ મિલન વાળો, ત્યારે મુદ્દાઓ સાવ અલગ હતા. પછી મુદ્દાઓ એડ થતા ગયા, બનતો ગયો. લોકો એ મુદ્દાઓ પ્રમાણે કામ કરતા ગયા, તો હું નવો બનાવતો ગયો, નવા બનતા ગયા. આજે 7 મુદ્દા છે. પરિવારોત્સવના 7 મુદ્દા છે આજે. હું તમને કહું, તમારા માધ્યમથી લોકો સાંભળે. સ્માઇલ કરો, સાંભળો, હંમેશા સ્વીકાર કરો, સલાહ સહકાર અને સાથ સહકાર કરો, પોતાના પ્રેમને પ્રસ્તુત કરો અને સંવાદ કરો. 7 મુદ્દા છે. 7 મુદ્દા ઉપર વર્ક કરાવું. લોકોને મજા આવે, લોકોને ગમે, લોકો પોતાની જાતને પ્રસ્તુત કરે. વાહ, આખો માહોલ અલગ જ બની જતો હશે ને આ કાર્યક્રમ. મારી એક છાપ બની છે જે હું સુધારી રહ્યો છું. લોકો હું જાવ એટલે એમ કે રડાવા વાળો આવ્યો. જનરલમાં હું રડાવા માટે નથી જતો સાહેબ. હું તો એના દિલને ખાલી કરાવવા માટે જાઉં છું. પણ હવે ધીમે ધીમે હું ભૂસી રહ્યો છું, પ્રયત્ન કરી રહ્યો છું. લોકો રડે છે, હું રડાવવા નથી જતો, પણ લોકોને એવું થાય છે કે આ કંઈક ભૂલ થઈ છે એટલે પશ્ચાતાપ કરી રહ્યા છે. થઈ રહ્યું છે, ચાલી રહ્યું છે, કરી રહ્યા છે. રોજ એક નવી દુનિયા બની રહી છે આપણા કારણે. ભગવાન આપણને નિમિત્ત બનાવી રહી છે. ને હું તો એવું કહીશ કે મનીષ થોડો બધે પહોંચી શકશે અને મનીષ થોડું રોજા કરાવી શકશે. રોજ નહીં થાય,
એકવાર હું હક કરાવી શકું. આર્ટિફિશિયલ લાગશે ને, પણ તમારા માતા પિતા રોજ ઘરે, તમે કેમ રોજ હગ નથી કરતા? કોની રાહ જોઈને? મનીષની રાહ જોઈને બેઠા છો? એ આવશે તો કરાવશે? નહીં પહોંચી શકું ભાઈ બધે. તમારે જાતે જ તમારા માતા પિતાને પ્રેમ પ્રસ્તુત કરવો પડશે. આપણી ઈચ્છા એવી હોય કે આપણો 10 વર્ષનો દીકરો આપણને પગે લાગે, પણ આપણા 55 વર્ષના દાદા બેઠા છે અને આપણે બધી પગે લાગતા જ નથી ને. તો એ જોઈ રહ્યો છે, શીખી રહ્યો છે, અનુભવ કરી રહ્યો છે. પેલી વાર્તા છે ને કે એક માને વૃદ્ધાશ્રમમાં એનો દીકરો મૂકવા ગયો, એટલે માએ ચિઠ્ઠી લખીને મોકલી કે આ એક ચોથા રૂમની અંદર બેટા તું જે રૂમમાં છું ને ત્યાં એક પંખો નખવી દેજે. એટલે દીકરો ખીજાણો કે હજી તમને પંખાની પડી છે, વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો તોય. બોલે મારા માટે નથી કહેતી, હું તો જતી રહીશ હમણાં, પણ તારો દીકરો તને જોવે છે, તને પંખા વગર નહીં હાલે, તને પંખો જોશે જ, તને એના વગર નહીં હાલે. એટલે એ જોવે છે ને તને મૂકવા આવશે બેટા, એટલે તને પંખા વગર નહીં હાલે એટલા માટે તું મૂકી દેજે. એટલે આ દુનિયા બની ગઈ છે યાર. અને બહુ ઊંડું ન ઉતરવું જોઈએ પોડકાસ્ટના માધ્યમથી. દુઃખ અને દુઃખ વાવી રહ્યા છે, એટલે દુઃખ અને દુઃખ લણી રહ્યા છે. સુખ ને સુખ વાવો તો સુખ ને સુખ મળશે. સિદ્ધાંત છે યાર. વાવો એ ઉલણો, પ્રયત્ન કરીએ કે સારું વાવીએ. ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર મનીષ વઘાસિયાને આ સ્ટેટસ સુધી આવવા માટે મુશ્કેલીઓનો સામનો થયો હશે તો ખરા ને? એ મુશ્કેલી જાણી જોઈને એટલે માટે જાણવી છે. આ પોડકાસ્ટના માધ્યમ રૂપી ઘણા લોકો કે ઘણા એવા સ્પીકર પણ બનવા જઈ રહ્યા હશે, તો એને એમ તો લાગશે ને કે આ મુશ્કેલી તો મેં પણ સામનો કર્યો, તો હું પહોંચી જઈશ ત્યાં સુધી. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે ભાઈ, પણ દિશા અને દશા બંને સાથે રાખીને ચાલતો હતો, એટલે પ્રોબ્લેમ નહોતો આવતો. હું તમને શેર કરું, જેણે ફ્રી જ કામ કર્યું હોય, મફત જ કામ કર્યું હોય, એને જ્યારે પહેલાં 5000 માગવાના થયા ને, ત્યારે બહુ તકલીફ પડી. લોકોએ આપ્યા પણ નહીં કે ફ્રી કામ કરતા એને શું આપવાના હોય એમ. એટલે આ એક આ લાઈનનો એક મેન એ જ સવાલ છે કે જ્યારે હકથી માગવાના થાય ને એ પરિસ્થિતિ બહુ અલગ હોય છે. અને એમાં તમને તકલીફ પણ પડતી હોય છે, બહુ બધી તકલીફો પડે. કામ નહીં મળે એનો પણ ડર હોય છે ત્યારે. હા, એ તે સમયે હોય કેમ કે બીજું કંઈ હોય નહીં આપણી પાસે. ઓકે, જ્યારે તમે નોકરી છોડી દો, હું તમને મારી જર્ની કહું ને દોસ્ત, તો 12મું ભણીને મેં 12મું ભણાવ્યું, બીએસસી કરીને મેં બીએસસી ભણાવ્યું, માસ્ટર કરીને મેં માસ્ટર ભણાવ્યું, એટલે કે કોલેજમાં ભણાવ્યું એઝ અ પ્રોફેસર. પછી મેં કેમેસ્ટ્રી ભણાવ્યું 11-12 સાયન્સમાં. પછી એક સ્કૂલની અંદર મેં સંચાલક તરીકે કામ કર્યું 3 વર્ષ સુધી, અને હેન્ડસમ અમાઉન્ટ મને મળતી સેલેરી, હેન્ડસમ સેલેરી. 25 વર્ષની ઉંમરે જે સામાન્ય બાળક, સામાન્ય યુવાનનું સપનું હોય એનાથી વધારે મળતું હતું. છતાં બી બધું છોડી હું આવ્યો હતો, એટલે મને એ ડર નહોતો કે શું થશે, કેમ કે એ મેં જોઈ લીધું હતું કેટલું થઈ શકે એમ છે. એટલે સ્પીકરની જર્નીમાં સૌથી વધારે તકલીફ પડી હોય ને, તો તકલીફ એ પડી સારું પીરસવાની. મારે બહુ બધું સારું આપવું હતું, પણ કોઈક બોલાવે ત્યારે આપીએ ને આપણે, એટલે સમય જતાં વાર લાગ્યો. અને હવે ચાલી રહ્યું છે, રોજ એક પ્રોગ્રામ ભગવાનની દયાથી કરીએ છીએ, અને પ્રયત્ન એવો કરીએ કે રોજ સરસ કામ થાય. હું જેટલા લોકોને આ ફિલ્ડમાં આવવું છે ને એક ચોક્કસ સંદેશો આપીશ કે મન નબળા હશે ને તો તમે ડગી જશો, પણ મન મૃદુ હશે તો તમે ટકી જશો. આ ટકવાનો વિષય છે. ટીકા તો બહુ થશે, પણ ટકવા માટે તમારે મનને મજબૂત કરવા પડશે. અને એવું પણ આવી શકે ને વચ્ચે કે જરૂરી થોડું જ કે બધા જ કાર્યક્રમ સફળ જાય. ન જાય. ઘણા કાર્યક્રમો ફ્લોપ જાય. ઘણા કાર્યક્રમમાં તમે બોલવા ગયા હોય, તમે સ્પીકર હો, તમને માઇક જ ન મળે. ઘણા કાર્યક્રમમાં તમને માઇક મળે, વચ્ચે તમને અટકાવવામાં આવે, મુખ્ય મહેમાનનું સન્માન થાય. ઘણા કાર્યક્રમની અંદર તમને ખાલી 45 મિનિટ આપવામાં આવે, તમારે પાસે 2 કલાકનું કામ લેવાનું હોય. ઘણા કાર્યક્રમની અંદર સામે ઓડિયન્સ જ ના હોય. એ તો પરિસ્થિતિનો ભાગ છે, બધું ભોગવવું પડે. આપણે જે કામ પકડ્યું છે, કામમાં જેમ મારા કામમાં સ્ટ્રગલ છે, એમ તમે જે કામ કરતા હશો, હીરામાં હશો, ટેક્સટાઇલમાં હશો, તમે જે કામ, સ્ટ્રગલ વગરની દુનિયા છે જ નહીં. આ થોડી આપણે પ્રોબ્લેમ બોલીએ છીએ, પણ રિયલમાં પ્રતિભા પ્રોબ્લેમ છે જ નહીં. આ તો પાર્ટ ઓફ જોબ છે. જોબ આ પાર્ટ છે, મારા જોબનો પાર્ટ છે, મારા કામનો પાર્ટ છે. આ પ્રોબ્લેમ નથી, સોલ્યુશન છે. શોધવાનું, કામ કરવાનું, મન મોટું રાખવાનું. ચાલશે, ફાવશે, ગમશે, હાલશે. શ્રીમદ ભગવદ્ ગીતાનું એક સફળ વ્યક્તિ પાછળ કેટલું મહત્વ હોય છે? જો ભગવદ્ ગીતા તો છે ને, હું તો એવું કહું કે જેટલી વખત વાંચો ને એટલી વાર તમને નવું શીખવાડશે. વર્ષમાં હું એક જ વાર વાંચું. મારા બર્થડેના દિવસે શરૂ કરું અને બીજી વાર મારો બર્થડે આવે ત્યાં સુધી મેં પૂરી કરું. 18 અધ્યાય છે. વર્ષમાં હું જેટલી વાર વાંચું, મારો એ જે વર્ષ હોય ને એવું મને શીખવાડે. અત્યારે મારું ઓબ્ઝર્વેશન યર ચાલે છે, તો મને ઓબ્ઝર્વેશન કરતાં ભગવદ્ ગીતા શીખવાડે છે. તો હું એવું ચોક્કસ કહી શકું કે કોઈ માણસ ભગવદ્ ગીતા વાંચી કે નથી વાંચી મને ખબર નથી, પણ એના જીવનમાં ભગવદ્ ગીતાનો ફાળો હશે ને હશે જ.
ડાયરેક્ટ કે કે ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ હશે જ. કેમ કે કર્મના સિદ્ધાંત ભગવાને આપ્યા છે, જીવન જીવવાની રીત ભગવાને આપી છે, એટલે ઇન્વોલ્વ તો હશે જ. પણ ભગવદ્ ગીતાની સાથે જો પુસ્તકોનું એને સાથ અને સહકાર મળી જાય તો માણસ બચી જાય. વાંચન. વાંચન બહુ મોટી જરૂરિયાત છે. બોલતા પહેલાં વાંચવું પડે, બોલતા પહેલાં સાંભળવું પડે, અને બોલતા પહેલાં થોડું વિચારવું પડે. આ 3 વસ્તુ થઈ જાય, થોડું થોડું બોલી શકાય. બાકી બોલવામાં અને બકવામાં બહુ લાંબો ફરક ન હોય, બે સરખું જ લાગે પણ સરખું હોય નહીં. બાપુ એ જ શબ્દો બોલે, પૂજ્ય બાપુ, અને એ જ શબ્દો કોઈ આપણા ઘરે બેઠેલા ગોર મહારાજ બોલે. શબ્દો તો એ જ હોય ને, એ જ હોય છે. રામની એ જ રૂચાઓ બોલે, એ જ પદ બોલે, પણ બાપુ બોલે તો એની અસર થાય. અને આ ભાઈ બોલે તો બિચારા કોઈ માવા છોડતા હોય. તો એ ફરક છે તપમાં, એ ફરક છે મહેનતમાં, સાધનામાં કરવી પડે. તમને ગમતો અધ્યાય કયો કે બધા જ ગમે છે એક મને પર્ટિક્યુલર સૌથી વધારે તો મને આમ બહુ આનંદ આવતી હોય ને તો મને 18મો અધ્યાય. કેમ કે એમાં છે ને મને છે ને પાવરફુલ ફીલ થાય, બધું છોડીને વૈયાય બસ તમે કયો હું કરવા તૈયાર. મને આમાં હું દેખાવ કે હું એને એમ જ જોઉં, તમે કયો એ કરવા તૈયાર, મને કાંઈ ખબર પડતી નથી. અને મારું આમ જ હાલે છે ભાઈ, શૂન્ય. મને કાંઈ ખબર નથી પડતી. જો હું પ્રોગ્રામ બોલી જાઉં ને પછી મારા દોસ્ત મને એવું કે આ પ્રોગ્રામ ડિઝાઇન કર હાલશે. જેમ કે આ સ્નેહમિલનવાળો પ્રોગ્રામ હું તો બોલી ગયો તો એક જગ્યાએ, એને એક ભાઈએ કીધું કે આનું બનાવ્યા હાલશે. જેમ કે વંદન તો પ્રોડ્યુસર એલાયન્સે કીધું કે હાલશે, કુદરતી એક થઈ ગયું બોલી પછી એને જાઓ. વે આપ્યો. હા, અને હું જે બોલ્યો હોય બીજી વાર મારથી બોલાતું નથી. હવે તો આ લોકોની ડિમાન્ડ હોય છે એટલે હું યાદ કરીને બોલું છું. આ વંદન કરું છું તો લોકોની ડિમાન્ડ એટલે સ્ક્રિપ્ટ બનાવી એટલે લોકો નથી બોલાતું. કોઈ પ્રસંગમાં આપણે ગયા હોય ને કોઈ આપણને કે ઓલાભાઈને બોલે એવું તમે બોલજો તો મને યાદ પણ ન હોય. અને મારું તો એ જ ચલાવે છે, તેરી કૃપા સે સબ કામ હો રહા હૈ, કરતે હો તુમ ગુરુજી મેરા નામ હો રહા હૈ. ચાલુ જાય છે ને ચાલે રાખે છે. અને હું એની ઉપર જ ચાલું છું ભાઈ. અને હું એ ત્યાંય તૈયાર છું કે કદાચ ભગવાનની દયાથી લોકો બોલાવે છે અને આવતીકાલે ન બોલાવે તો ભણાવવાનું ચાલુ કરી દેવું. કેમિસ્ટ્રી સબ્જેક્ટ ભણાવશું, મજા આવે છે. અને એમાંય કોઈ નહીં બોલાવે હા હા. તો કાંઈક તો મળી રહે કે જે પેટ ચલાવી દેશે. જરૂરિયાતો ઓછી છે, આજ સુધી વાવ્યું તો છે જ ને. વાવ્યું છે ઉગાડશું. અને હું તમને કહું, હમણાં એક ભાઈ મને પોડકાસ્ટના માધ્યમથી એવો સવાલ પૂછ્યો કે માનો કે તમારું બોલવાનું બંધ થઈ જાય, તમને કોઈ ધંધો ન આપે, મનીષભાઈ શું કરશે? પૂછ્યું યાર લે. તો મેં એને કીધું હું તમને કહું છો, જેમ કે અહીંયા અત્યારે સ્ટુડિયોમાં 12 લોકો બેઠા છે, આપણા 2 સિવાય 10 બેઠા છે. આજે જે હું બોલ્યો એના આધારે આ બેઠેલામાંથી 1-2 લોકો તો મને તમે જમવાનું આપો કે ન આપો એક દિવસ હા પાડ જ જોઈએ. તો આ દુનિયામાં હું જેટલું જીવું ને એટલા લોકોમાં 1% તો મને જમવાનું મળે એવા માણસો મળી જ જશે. મેં એક જગ્યાએ પ્રયોગ કર્યો હતો ભાઈ. એક પ્રસંગમાં હું ગયો હતો, બોલતો હતો, અને કોઈ એવો ફિલોસોફી વાત ચાલતી હતી ને મેં કીધું કે ભાઈ અહીંયા 200 લોકો બેઠા છે, તો આમાંથી હું 200 લોકો છે ને હું મારા કોઈના ઘરે જમવા હોય મને કેટલા લોકો લઈ જાય, 200 ઊંચો વાત કર્યો. એટલે મેં કીધું કે આવી રીતે નહીં, 1% એક વ્યક્તિ લઈ જવાનું હોય તો એ બધું ઊંચો વાત કર્યો. એટલે મેં સંચાલકનો આભાર માન્યો કે તમે મને એ ઓડિયન્સ આપ્યું કે જે મારું વરસ કાપી દે. આરામથી આરામથી 1%ની જગ્યાએ જાય. એટલે હું અભિમાનથી નથી કહેતો, ખાલી આત્મવિશ્વાસથી વાત કરું છું કે માણસ જેટલું ચાલે એટલું ચાલવું. મને બહુ નથી એવું, અને મારે બહુ નથી કરવું એવું કે મને આમ જ જોઈએ. પ્રયત્ન કરવાનો છે બસ. અને હું જે બોલું છું એવું જ મારે જીવવું છે. કર્તવ્ય એ જ વક્તવ્ય, અને વક્તવ્ય એ જ કર્તવ્ય. આવો પ્રયત્ન કરવો છે. ભૂલો બહુ કરી છે દોસ્ત, શીખવામાં ભૂલો થાય જ ને. માણસો ઓળખવામાં ભૂલો કરી, સંબંધો ઓળખવામાં ભૂલો કરી, ધંધા કરવામાં ભૂલો કરી, લોકોની હારે રાખવામાં ભૂલો કરી, બહુ ભૂલો કરી. પણ હજી ભૂલો જ કરીએ છીએ. ભૂલોનું ભણતર કરીએ અને શીખીએ છીએ. રોજ નવું શીખશું, અને જે થાય એ હારા માટે જ થઈ રહ્યું છે. 100%. જે થાય એ હારા માટે થઈ રહ્યું છે. મનીષભાઈ, આજના યંગ જનરેશન સ્પેશિયલી ખાસ કરીને વાત કરવા જઈએ તો પ્રેમી પંખીડાની જી. લેટ ગો નથી થતું, અને પછી બ્રેકઅપ યા તો છૂટા પડે છે. શું કહેવું છે? એ પ્રેમ છે? પેલો સવાલ તો એ છે. સોરી, એવી રીતે ન કહેવું જોઈએ. શું ખરેખર એ પ્રેમ છે? અચ્છા, એવી રીતે બી ના કહેવું જોઈએ. આપણે એમ કહેવું જોઈએ હું હાચોકલો પ્રેમ છે? નથી. એટ્રેક્શન છે. પ્રેમ હશે તો જુદા પડીને દુઃખ નહીં થાય. કેમ કે પ્રેમનો સીધો અને સરળ ભાવાર્થ છે મુક્તિ. બંધન નથી પ્રેમ. પ્રેમ મુક્તિ છે. હું તારું હિત ઈચ્છતો હોય ને પ્રદીપ, તો હું ક્યારેય એવું ના ઈચ્છું તું બંધનમાં રહે, તું મુક્તિમાં રહે. અને એનો પ્રયોગ હું કરવા ઈચ્છું છું. મેં 40 કરતાં વધારે મારા દોસ્તો એવા છે કે જેને મેં આ ફિલ્ડમાં લીધા, બોલવાના ફિલ્ડમાં. વાહ. તો એ પ્રેમ છે મારો એના પ્રત્યે. અમારા ધંધામાં કોઈ ધંધો શીખવાડે,
નહીં. આપણે એટલા માટે કરીએ, એમાં છે અને એને થાય તો થાય. મતલબ હું એવું કહેવા માગું છું કે જો પ્રેમી પંખીડાઓ ખરેખર પ્રેમ કરતા હશે તો દુઃખી નહીં થાય, તો એ રાજી રહેશે. પણ એ પ્રેમ નહીં હોય તો એ બહુ દુઃખી થશે. બધાને સજેસ્ટ કરીશ, જો શક્ય હોય તો પ્રેમને શોધવાનો પ્રયત્ન કરજો. પ્રેમને શોધવાનો શક્ય હોય તો પ્રેમને શોધજો, પ્રેરણાને શોધજો, પ્રોત્સાહનને શોધજો, પણ ક્યારેય પાપને ન હોચતા. હેરાન કરી દેશે. એટ્રેક્શન તમને હેરાન કરી દેશે. કેટલા એવા લોકો મેં જોયા છે કે જે ભેગા નથી રહ્યા, પણ આજે એની યાદો છે દુનિયામાં. તમે પણ એવું પ્રેમ આપી શકો એકબીજાને. પ્રેમ મતલબ કેર, પ્રેમ મતલબ રિસ્પેક્ટ, પ્રેમ મતલબ એકબીજા પ્રત્યેની ચિંતા, પ્રેમ મતલબ એકબીજાને ઊંડાણથી સમજવાનો આધાર, અન્ડરસ્ટેન્ડિંગ. પ્રેમનો મતલબ કોણે એવું કીધું કે પ્રેમ એટલે સેક્સ? કોણે કીધું એવું? પ્રેમ એટલે મેરેજ? કોણે કીધું એવું? પ્રેમ મતલબ તારા માટે હું શું વિચારી શકું યાર? તારા ડેવલપમેન્ટમાં મને ઇન્ટરેસ્ટ છે, એ પ્રેમ છે, એ કદર છે, ઇજ્જત છે. હા, 1000 વ્યાખ્યા હશે, પણ એક વ્યાખ્યા એ છે કે લવ ઇઝ ગોડ. ઓલવેઝ. પ્રેમ ભગવાન છે. તો ખોટા એવા છીછરા વેડા મૂકીને પ્રેમને બદનામ અને બરબાદ ન કરવો જોઈએ, પણ પ્રેમને બેમિસાલ કરવો જોઈએ, અને કરવો જ જોઈએ. તમારી ઘરે તમારી મસ્ત મજાની બ્યુટીફુલ પત્ની હોય તો તમે એની લાગણીઓને સંતોષો, એ તમારો પ્રેમ છે. પણ એનો મતલબ જરાય એવો નથી કે તમે કોઈ વ્યક્તિની યાદમાં, કોઈ વ્યક્તિની તિરસ્કારમાં તમારા ઘરના એ પાત્રને તરછોડો, તો એ પ્રેમ નથી, એ ધૃણા છે. કદાચ તમે પૂછો એનો આન્સર આપું છું કે બીજું આપી રહ્યો છું? નહીં, વેતો જાય છે સાચી દિશા. બરાબર છે. તો હું કોલેજના મારા દોસ્તોને કેટલું કહીશ, એક વાત કરી દઉં, મારા સેમિનારમાં બી કહું છું, તમારી ઉંમર જો 21 વર્ષ, મેચ્યોરિટી પ્રમાણે બોલું છું, કે 22 વર્ષના છો, ચાલો ને એના કરતાંય વધારે સરળ વ્યાખ્યા આપું. તમારા ખીચામાં 50,000 આવવાની શરૂઆત ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય. તમને થાય ખાડા વ્યાખ્યા અલગ આપી, એટલા માટે આપી 21-22 વર્ષ પછી તમને કમાવાની શોધ પડે, જ્યારે તમને પોતાની જાતની શોધ પડે. 17-18 વર્ષે પ્રેમ ન થાય, એટ્રેક્શન જ થાય. તમે મને કહો, એક ક્લાસમાં એક સાવ એટલે સાવ કાળો છોકરો છે, એકદમ બ્લેક, આમ દાંત છબકી એવો, એને જ કોઈ દી પ્રેમ ન થયો. થવાનો તો એને થઈ જાય ને. એક મારા કરતાં પણ જાડી બેન છે, બહુ જાડી બેન, અને 8મું ભણે છે, તો 8માના 10મા છોકરાને પ્રેમ થઈ ગયો. હલો, આને કેમ ન થયો? આને થવું જોઈએ ને, પણ આ ગોલું છે એટલે ન થાય, ગટ્ટું છે એટલે ન થાય. સમજો છો? હેન્ડસમ હોય ને થઈ જાય, બ્યુટીફુલ ને થઈ જાય. આવો પ્રેમ હેન્ડસમ હોય ને થાય? મને શંકા થાય. પ્રેમ શું કલર છે? હા, પ્રેમ શું સાઇઝ છે? પ્રેમ શું કલર છે? પ્રેમ કોન્ફિડન્સ છે યાર, કે મારી પાછળ કોઈ છે. આપણને ધારાસભ્ય ઓળખતો ને, ધારાસભ્ય આપણે શું કહીએ, ધારાસભ્ય આપણને ઓળખે છે, તો આપણે ભૂલી જઈએ છીએ કે ઓલો આપણને કેટલો પ્રેમ કરે છે. એને એના ઉપર ભરોસો રાખો. ઈશ્વર આપણને ઓળખે છે યાર, એનાથી મોટી બીજી ઓળખાણ શું હોય? એ પ્રેમ. જો તમે ખરેખર લવ ઇઝ લાઈફના બિલ્ડિંગમાં હોય તો મને બહુ બધી કમેન્ટ્સ નીચે આવશે, તમે વાંચજો. એ કહેશે કે ભાઈ પ્રેમ એવું નથી, ના અમે પ્રેમ લગ્ન કર્યા, ના એ તમે કર્યા, મુબારક તમને. આપણને પ્રોબ્લેમ જ નથી, તમે પ્રેમ લગ્ન કરો, પણ જે પ્રેમ લગ્ન કરો છો એમાં તમારા માતા પિતા રાજી નથી, તો એ પ્રેમ લગ્ન નથી, વેમ લગ્ન છે. આથી જ તમારા જીવનના દુઃખો શરૂ થવાની શરૂઆત થઈ ગઈ. કેમ કે જેનો તમે અંશ છો એ મૂળ તત્વ રાજી ના હોય તો અંશનું અસ્તિત્વ જ ન હોય સાહેબ. તમે પપૈયાની ચીર કાપી અને જે ઓલું પપૈયું છે એને તમે હળવા મૂકી દો, અને આ પપૈયાને તમે સુધાર્યા જ કરો, સંભાળ્યા જ કરો, તો એ આ પપૈયાનો ટેસ્ટ ન આવે સાહેબ. મૂળ છે એ પકડવું પડે, મૂળની મજા છે. તમે પ્રેમ લગ્ન કરો, કોઈ વાંધો નથી, તમે ગમતા પાત્ર હારે મેરેજ કરો, કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ માતા પિતાને ઇન્વોલ્વ કરો, અજાણતા ન કરો. અને આજે માતા પિતા સમજદાર છે, 10-12 વર્ષ પહેલાંના માતા પિતા જેવા માતા પિતા નથી, સમજી શકે છે. અને ખરેખર તારા માટે જે પાત્ર યોગ્ય હશે બેન કે ભાઈ, તો માતા પિતા ચોક્કસ સપોર્ટ કરશે. અને માતા પિતા કદાચ નથી સમજતા તો પ્રયત્ન કરો, પણ છુપીથી કામ ન કરો. બધું ભોગવું છે ભાઈ મેં આ, અને ભોગવું છે એટલે કહું છું કે ન કરો. દુઃખ સિવાય કાંઈ નહીં મળે. સુખની આશાઓ મળશે, દુઃખના પોટલાઓ મળશે. હું તો અને હુતીમાં હું તું થઈ જશે ને ખબર બી નહીં પડે. એટલે માતા પિતાને રાજી રાખવાનો પ્રયત્ન કરો, બહુ મજા આવશે જીવન જીવવાની. ખબર, પોડકાસ્ટ શરૂ થયું પહેલાં એક શબ્દ બોલ્યો છે કે આજે ઋણ ચૂકવવાનો ટાઈમ આવ્યો. હા, તમે કીધું શું કામ? તમે ખ્યાલ છે, મને મારી એક ફિલ્મ આવી હતી હલકી ફુલકી, યસ, ત્યારે મેં કીધું કે મારે
મારે ઇન્ટરવ્યૂ કરાવવું છે, હા મારી પાસે નથી કઈ ઓપ્શન. યસ, મને યાદ છે દોસ્ત કે એ સમય તમારા માટે બહુ સ્ટ્રગલનો સમય હતો. મને યાદ છે એ સમય, જે સમયે પણ ખીચામાં પૈસા હતા પણ દિલથી તમે બહુ મેર હતા. યાદ છે એ જગ્યા, યાદ છે એ વસ્તુ. પણ હું એવું કહીશ કે મારો એમાં કોઈ રોલ નહોતો. તમે વાત કરી અને પ્રકૃતિએ કંઈક કીધું હશે કે આને સપોર્ટ કરીએ, એ સપોર્ટ કર્યો હતો, બીજું કંઈ નહોતું એમાં. અને થઈ ગયું ને દોસ્ત, મસ્ત જીવન થઈ ત્યાંથી બને છે, જીવન ત્યાંથી બને છે. હવે હું આજે તમે યાદ કરો છો તો મને યાદ છે, પણ જો હું આને યાદ રાખીને આ પોડકાસ્ટમાં બેઠો હોત ને તો હું તમને જવાબ પણ ન આપી શકત. મારે બધાને કહેવું છે, મનમાં ભરીને ના જીવો યાર, મન ભરીને જીવો, જલસો પડી જાય. અને તમારાથી કાંઈ થવાનું નથી દોસ્ત, મારાથી, પ્રદીપથી, કોઈથી કાંઈ થવાનું નથી. થવાનું હોય છે જેને ધાર્યું હશે એના પર છોડી દો, એ કરશે. પ્રયત્ન આપણે કરવાના છે. ડોંગરેજી મહારાજનું સૂત્ર છે, મને બહુ ગમે છે. સત્તા, સંપત્તિ, સંતતિ, સમૃદ્ધિ, સાતત્ય, સદાચાર, સત્ય, સનાતિતા પ્રારંભમાં હોય એટલી મળે. નસીબ પ્રારંભમાં હોય એટલી મળે. એની માટે પુરુષાર્થ કરાય પણ પાપ ક્યારેય ન કરાય. અને આપણે એ જીવનનું સૂત્ર બનાવ્યું છે કે 25 પૈસા પણ મારે અનિત્ય નથી જોતા, એમાં નીતિ ના હોય નથી જોતું. અનીતિનું ધન આપણે જોતું નથી. નીતિ ગળું ખેંચીને જ પૈસા જોઈએ છે આપણને, મહેનત ના જ જોઈએ છે. ખાલી કમિશન લેવાનું ચાલુ કરીએ ને રોડ ઉપર તો ઢગલો થઈ જાય. પણ એ છુપાવીને નથી લેવા, આપણે કહીને લેવા છે કે આ મારું કામ છે, એના મારા પૈસા છે. મજા આવે, આનંદ થાય, છોકરાઓને જલસો પડે, ઘરને પરિવારને જલસો પડે. મનીષભાઈ, હમણાં જોવા જઈએ ને તો ઘણી જગ્યાએ એવા ન્યૂઝ પણ આપણે સાંભળીએ છીએ કે કાંઈક ને કાંઈક નિષ્ફળતા મળે, કાંઈક પેલું થાય, એટલે લગભગ અત્યારે ઘણા લોકો સરળ રસ્તો સુસાઇડ. અચ્છા, સરળ રસ્તો છે આ લોકો સીધું જ. તો કેમ આમના વિશે થોડુંક ધ્યાન દોરો. એક વ્યક્તિના એવરેજ માણસને 60,000 વિચાર આવે પ્રદીપભાઈ. એમાં મરવાનો વિચાર તમારા ને મારા જેવા સામાન્ય વ્યક્તિને પણ જિંદગીમાં જીવા પછી 100 વાર આવે. સાયકોલોજી છે કે માણસને મરવાનો વિચાર આવે જ, પણ જે લોકો મરવાનો રસ્તો પસંદ કરે છે ને એ રસ્તો ભૂલી ગયા છે. કેમ કે મરવું તો બહુ અઘરું છે ભાઈ, એ સરળ નથી. અને આત્મહત્યા જેટલા લોકો કરે છે, મારે કેવું છે, આત્મહત્યા નિવારણ કેન્દ્રો શરૂ થયા, આત્મહત્યા રોકવા માટેના પ્રયત્નો થયા, એ બધું થાય, મને ગમે. પણ એને ખાલી 2 જ વસ્તુ કરવાની છે દુનિયામાં દરેક લોકોને. એક દોસ્ત બનાવવાનો છે એવો કે જ્યાં જીવનની દરેક વસ્તુ શેર થઈ શકે, અને એક એવો ભરોસો બનાવવાનો છે કે જ્યાં ભાંગા પછી પણ ઊભું થવાની તાકાત બને. તો દુનિયામાં કોઈ દી કોઈ માણસ હારશે નહીં. એ હારશે તો શીખશે. માતા પિતા એવું વાતાવરણ ઊભું કરી દે કે બાળક જીતે તો ઈશ્વરની કૃપા, પણ હારે તો ઈશ્વરની દયા કે શીખો. તો માણસ ક્યારેય આત્મહત્યા તરફ નહીં જાય. મારે તમને કેવું છે, આત્મહત્યાના કેસોને કેમ એટલા બધા બહુ આમ ચડાવીને બોલો. જેમ કે સુશાંત સિંહ રાજપૂતનો આત્મહત્યાનો કેસ બન્યો તો મહિનાઓ સુધી એ ચલાવ્યો. ન ચલાવવો જોઈએ. શું કામ ન ચલાવવો જોઈએ? કુંબળા મનની અંદર એની બહુ મોટી અસર થાય. અને એવી રીતે લોકોને બતાવે કે ભાઈ પછી તો કેટલા ઇલાકાના બતાવવામાં આવ્યા કે આટલો મોટો સેલિબ્રિટી આ એક હતો, પછી તો 50 જૂના કેસો કાઢ્યા કે આ લોકો સુસાઇડ કરી ગયા. એવું નથી. તમે જેવું મનમાં વાવો છો એવું ઉગે છે. અને નિયતિ નક્કી છે, જેને મરવાનું છે એ મરશે જ, એમાં કોઈનું કાંઈ ચાલવાનું નથી. પણ મજબૂત મન બનાવશો તો જીતવાની બહુ મજા આવશે, જીવવાની બહુ મજા આવશે, આનંદ આવશે. અને ખાલી થતા શીખો, બહુ ભરાઈને ન રહ્યો. જેનાથી પ્રોબ્લેમ છે એને શેર કરો, અને જે સમાધાન કરી શકીએ એમ છે એને શેર કરો. કેમ નહીં? આપણે શું કરીએ ખબર? જેનાથી પ્રોબ્લેમ છે એના સિવાય બધાને શેર કરીએ, પણ જેનાથી છે એને ન કરીએ. એકચ્યુઅલીમાં જેનાથી પ્રોબ્લેમ હોય ને એને જ ના ખબર હોય, બાકી બધાને ખબર હોય બે જ પ્રોબ્લેમ છે. કે આનાથી પ્રોબ્લેમ. પ્રોબ્લેમનો જે પ્રોબ્લેમ છે કે એ જ પ્રોબ્લેમ છે, અને જેની પાસે સમાધાન છે એને આપણે શેર ન કરીએ, એની સિવાય એને બધાને શેર કરીએ. સમાધાન છે એને આપણે શેર જ ન કરીએ, બીજાને શેર કરીએ. એટલે શેરિંગ એક સોલ્યુશન છે આત્મહત્યા નિવારણનું. એક કેરિંગ સોલ્યુશન છે, કેર કરનારા માણસો આજુબાજુમાં રાખો. અને એક ડેરિંગ સોલ્યુશન છે, સાચું કહેવાની હિંમત રાખો. દેવું થઈ ગયું, કોઈ છોડીને જતું રહ્યું. સાચું કહેવાની હિંમત રાખો યાર. વાત શેર કરો, ડેર કરો, કેર કરો. પપ્પા થઈ ગયું છે. સ્ટ્રેસ ક્રિએટ કરો. વિષય અઘરો છે એટલે વધારે વાત એના ઉપર નહીં કરતા. એટલું ચોક્કસ કહીશ કે હારાવો હે જો લડા નહીં. એકવાર લડી લે યાર. 2 ઓપ્શન તારી પાસે છે, કાં તો કોઈ એક ખૂણામાં બેસીને રડી લે, અથવા દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે. ચોઇસ ઇઝ યોર. કાં તો ભાગ લો,
કાં તો ભાગ લો, ટુ પાર્ટિસિપેટ, ટુ રન. ચોઇસ ઇઝ યોર. મરલિયા વિચારો કરીશ તો મરીશ, અને જીતવાના કરીશ તો જીતીશ. કરી લેવાના જ વિચાર કરવાનો. તાકાત લગાડ દે. છેલ્લો ઓપ્શન એ જ હોવો જોઈએ. કર્યા પછી એ મરવાનું તો છે જ ને, તો પહેલાં હું કામ મરવાનું? કરીને મર ને. પ્રયત્ન તો કર એકવાર. તારી પાસે છે, થશે. કેમ ન થાય? કરવું જ પડે. મનીષભાઈ, પૈસાથી પૈસો બને કે પછી મહેનતથી પૈસો બને? જો અત્યારના યુગની અંદર એટલા શોર્ટકટ વિચારો બધાને આવી ગયા છે. હા. હું એક વાત કરું, મારા પપ્પાએ શીખવાડેલી વાત છે. આપણે કોઈ કંપનીના વિરોધમાં નથી કે કોઈ બિઝનેસના વિરોધમાં નથી, પણ અમુક બિઝનેસો માર્કેટમાં આવ્યા હતા કે તમે આમ કરો તો આમ થઈ જાય ને આમ કરો તો આમ થઈ જાય. મેં મારા પપ્પાને વાત કરી કે પપ્પા આપણે મને આ બિઝનેસમાં જવું છે, કેમ કે મને બહુ બધા લોકો ઓળખે છે, કોલેજ કાળથી મારું ગ્રુપ બહુ સારું, તો હું બધાને જોડી દઈશ અને મને પૈસા આવી જશે. મેં બહાર ખાતા હતા. પપ્પાએ કીધું કે બેટા તું છે ને રોડ ઉપર ગાડી લઈને નીકળો છો, એક્સિડન્ટ થઈ જશે. એટલે આપણે તો તે મારી ઉંમર હતી 19-20 વર્ષની, એટલે આમ તાર્કિક ભાષામાં મેં કીધું કે પપ્પા તમે નીકળો છો ગાડી લઈને, એક્સિડન્ટ તમારું થઈ જાય. એ મને ના પડતા જવાની, એટલા માટે એણે મને કીધું તારો બાપ એકલો નીકળે છે, તારો બાપ એકલો નીકળે છે, તું ખટારો ભરીને નીકળો છો. સમજાણું કે ન સમજાણું? મારી યારે હું 1000 લોકોને જોડું, 1000 લોકોને હારે લઈને નીકળું તો હટાઈ જાવ. એણે મને કીધું દીકરા આ એ સુરત છે કે તારા પપ્પા આખો દી મહેનત કરીને 500 રૂપિયા કમાય, એમાંય તે ચોકડી ઉપર પોલીસવાળા ભાઈ આ માડી હોટી કરીને 50 લઈ લે. મહેનત કરીને 500 કમાઈ પોટલાવાળા ભાઈ હોય તો પોટલાના 50 રૂપિયા પોલીસવાળા ભાઈ દંડ લઈ લે, વધમાં 450 વધે. મહેનતના પૈસામાં લોકો જો ભાગ પાડી લેતા હોય તો મફતના પૈસા દુનિયામાં ક્યાંયથી ન થવાના. મનમાં વિચાર કરી લે, કરવું જ પડશે, કર્યા વગર નહીં મળે. ત્યારથી મેં નક્કી કર્યું કે આ સિદ્ધાંત બહુ સાચો છે ભાઈ, અને ત્યારથી આપણે એના ઉપર ફોકસ કર્યું. બિઝનેસ તો બિઝનેસ છે, ધંધો હશે, આપણું કામ પ્રાયોરિટીમાં હોવું પડે અને એના ઉપર આપણે ફોકસ કરવો પડે. મારે તમને બધાને કહેવું છે, શોર્ટકટ 100 સફળ થાય, 99 ફેલ જ જાય. અને તકલીફ ન્યા પડી છે કે 2015 પછીની જે જનરેશનો જે બધી યુવાન બની, એટલે કે જેની ઉંમર 20 વર્ષની થઈ 2015માં, એ બધા જ વ્યક્તિઓ ગેમ બહુ રમ્યા. અને ગેમમાં પબજી, ગેમમાં કોઈ જગ્યાએ ગેમ ઓવરનો ઓપ્શન આવતો જ નથી. ગેમમાં રિસેટ ઓપ્શન સ્ટાર્ટ થઈ ગયો, એટલે એ ગેમ ઓવર ન થવા દે. એને એમ જ છે કે જિંદગી આવી છે, પણ જિંદગીમાં તો ગેમ ઓવરનો ઓપ્શન આવે. તમે રમો એટલે તમે હારો જ, અને હારીને પાછું ઊભું થવું પડે. એ શીખવાની થોડી કમી રહી ગઈ, એટલા માટે લોકો શોર્ટકટ ગોતતા થઈ ગયા. મારી વાત કરું, ખોટું લગાડતા નહીં, નામ સાથે કહું. એક ગેમ આવે છે કે જે લોકોને રમવા માટે હાકલ કરવાની હોય, એમાં તમને પૈસા મળે. જે બોલે એને પૈસા મળે. મને મારો એક ડાયલોગ બહુ ફેમસ થયેલો કે ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. 5 કરોડ લોકોએ જોયેલો. ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. પછી એમાં પેલી મલ્ટી રીલ બને ને કોલેબોરેટ કરીને, તો કોઈ કામ પૂછે કે બાલાજી કેટલા, પાછળથી મારો ડાયલોગ બોલે, ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ કરો. એટલે આવું બધું થયેલું, એટલે બહુ વાયરલ થયેલું. તો એક કંપનીમાંથી મારી પર ફોન આવ્યો કે તમે 30 સેકન્ડની આ રીલ બનાવો, અમે તમને દર મહિને 3000 રૂપિયા ચૂકવીશું, 1 મિનિટ 1 સેકન્ડના. એટલે લગભગ એ પેમેન્ટ મારું 9 લાખનું બને જો હું એ રીલ બનાવી દઉં તો. એટલે 3 મહિના સુધી મને 3 લાખ રૂપિયા આવે. એ રીલમાં મારે ખાલી એટલું જ બોલવાનું હતું કે ધારવાનું બંધ કરો, ખાલી જગ્યા રમવાનું ચાલુ કરો. આપણે કોઈની બ્રાન્ડ ના ખોટી ઓલી કરવી જોઈએ, બરાબર ને? મેં કીધું કે સાહેબ નહીં કરવું મારે, કેમ કે મને મારા પપ્પાને પહેલાં 50 રૂપિયા યાદ આવ્યા. મને સાંભળીને પણ 5 લોકો આમાં ચડી ગયા તો એની 3 પેઢી ઊંડી વહી જશે. એટલે આ દુનિયામાં પૈસાને લાવે, પણ એ પૈસો પહેલાં પોતાને લાવવો પડે. પૈસો પૈસાને લાવે, પણ એ મારો પૈસો હોય તો. બાકી મહેનતથી જ પૈસો આવે. શેર બજારનો બધાને ઘેવ ચડી ગયું છે, શેર બજાર કરવું જોઈએ, શેર બજાર કરવું જ જોઈએ, પણ પોતાના પૈસે, વ્યાજે લઈને નહીં, બાપાના પૈસે નહીં, 2 વીઘા મૂકીને નહીં, ધણીના દસ્તાવેજ મૂકીને નહીં, તો દુઃખ થશે. હું 10 લાખ કમાણો અને મારા 10 લાખને હું શેર બજારમાં રાખું, હું કમાણો છું, ભલે જાતા પાછા 10 કમાઈશ, પણ 10ને હું 1% વ્યાજે લાવ્યો તો હું હટાઈ ગયો. એટલે પૈસાને કામે, પણ એ પૈસો મારો હોવો જોઈએ તો કામે, નકર નહીં. પૈસાવાળા જે બધા બન્યા એની પાસે પૈસો આમને આવી ગયો નહીં, પહેલાં પૈસો કમાણા પછી પૈસાને કમાય છે. 100%. એટલે હું તમારા સવાલને હું ક્લિયર કરું છું. પૈસાને કામે, પણ પૈસો મારો હોવો જોઈએ. ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર, મોટિવેશનલ સ્પીકર અને સ્પીકર, એક વ્યક્તિને સ્પીકર બનવું છે,
શું શું વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે? ભજીયા જેવું છે ભાઈ, જો ભજીયા જેવું છે. હું ધ્યાનમાં રાખવું પડે, લોટ બરાબર હોવો જોઈએ, ચણા બરાબર જ્યાંથી ઉત્પન્ન છે ત્યારથી હો, ચણા બરાબર, પીસાણા બરાબર, દાળ બરાબર, લોટ બરાબર, ઘંટી બરાબર, બેસન બરાબર, હાથ બરાબર, ચટણી બરાબર, બધું જ બરાબર. પણ જેવું આમ તેલમાં નાખ્યું અને તેલ બરાબર ન હોય તો કાચો રહી જાય ને. સ્પીકરની જર્ની આવી જ છે. રોજ શીખવાનું, રોજ જીવવાનું. તમને જો પબ્લિકમાં બોલવું છે અને તમારા બોલવાથી લોકોના ફેર પડે એવું બોલવું છે તો રોજ શીખવાનું, અવલોકન કરવાના, ઓબ્ઝર્વેશન કરવાનું, અવેરનેસ લાવવાની અને એક્સેપ્ટ કરવાનું. ઓબ્ઝર્વેશન, અવેરનેસ ને એક્સેપ્ટ. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. સ્વીકાર વગર સુધાર થાય નહીં. વાંચવાનું, સાંભળવાનું, અવલોકનો કરવાના, નવા નવા લોકોને મળવાનું, પુસ્તકો વાંચવાના અને મસ્તકોય વાંચવાના. તો બહુ સ્પીડથી તમને આ જર્નીમાં સપોર્ટ મળે. વાંચન બહુ જરૂરી ને. વાંચન એટલા માટે જરૂરી કે વાંચન વિચારોને ક્રિએટ કરે. હું એવું કહેતો નથી કે વાંચવું જ જોઈએ. સમજો, મેં દુનિયામાં એવા ઘણા લોકો, તમને એક્ઝામ્પલ આપું, કાનજીભાઈ. કાનજીભાઈ પુસ્તકો નથી વાંચતા. હા, પણ કાનજીભાઈ પૂર્તિની એકેય છાપાની એકેય પૂર્તિ છોડતા નથી. તો વાંચન થઈ ગયું ને. કાનજીભાઈ પુસ્તક નથી વાંચતા, પણ આમ જતા હોય ગાડીની અંદર તો એ જોવે, એ બધું વાંચે. મારી વાતને સમજો છો? મતલબ હું એવું કહીશ કે વિચારો વધારવા પડે. એ વાંચીને વધારો તોય ભલે, સાંભળીને વધારો તોય ભલે, જોઈને વધારો તોય ભલે, અવલોકન કરીને વધારો તોય ભલે, લોકો વારે બેસીને વધારો તોય ભલે. વિચારો વધશે તો વિચારો સ્પેર થશે. એટલે જેમને જેમને જિંદગીમાં સ્પીકર તરીકે આગળ વધવું હોય એમને વાત ચોક્કસ કરવાની કે થોડુંક સાંભળતા શીખવાનું. કેમ કે સ્પીકર ઇઝ ઓલવેઝ ગુડ લિસનર, સ્પીકર ઇઝ ઓલવેઝ રીડર, સ્પીકર ઇઝ ઓલવેઝ લીડર, સ્પીકર ઇઝ ગુડ ઓબ્ઝર્વર, સ્પીકર ઇઝ ગુડ અવેર પર્સન. એ હંમેશા આપણે જાગૃત હોય. સાંભળવાથી લઈને બોલવા સુધીની સફર થોડી લાંબી છે પણ મજાની છે. મજાની છે. તમને લાગે છે કોઈ કોઈને સાંભળતું હશે? આજે હું પ્રદીપભાઈને સાંભળવાનો પ્રયત્ન કર્યો, સાંભળતો નથી. પ્રદીપભાઈ મને સવાલ પૂછે છે તો મનમાં મારો જવાબ બનાવું છું, હું તમને આપી દઉં છું. તમે સાંભળ્યા નહીં દોસ્ત, મેં તમને તમારા વાતનો જવાબ તૈયાર કર્યો. વી આર ઓનલી હિયરિંગ માય ડિયર ફ્રેન્ડ, નોટ લિસનિંગ. આપણે માત્ર સાંભળીએ છીએ, ધ્યાન દઈને સાંભળતા નથી. એટલે પ્રોબ્લેમ થઈ રહી છે. મારો એક લેક્ચર છે લિસનિંગ સ્કિલ ઉપર, 3 કલાક હું એના ઉપર વાત કરું છું, જેમાં લોકો ખાલી સાંભળતા શીખે. ખાલી સાંભળવાનું ચાલુ થાય ને, ખાલી સાંભળવાનું, 70% પ્રોબ્લેમ થાય જ નહીં. સાંભળવું પણ એક કલા છે. કળા છે. બોલવી જેમ કળા છે એમ સાંભળવું એનાથી મોટી કળા છે. લિસનિંગ સ્કિલ બહુ મોટી સ્કિલ. વાહ. તમે કોઈ મોટા મેનેજરને મળશો ને, બેંકના મેનેજરને, તો તમને એની પર ગુસ્સો જ નહીં આવે. તમે જોજો. Politely એકદમ. હા, તો એ સાંભળે છે તમને. માખણમાંથી વાળ કાઢી તમને લે સાંભળે એવી છે, એ તમને સાંભળે છે, એટલી રીતે તમને સાંભળે છે. એને એ શીખી છે કળા. સાંભળવાની કળા બહુ મોટી કળા છે. સ્કૂલના જેટલા સંચાલકો હોય મિત્રો દોસ્તો મારા, ખાલી વાલીને સાંભળે એટલે સોલ્વ થઈ જાય. એને સમાધાન આપવાની જરૂર નથી, ખાલી સાંભળવાનું. પત્નીને પતિ સાંભળે, પતિને પત્ની સાંભળે, સમાધાન. સાંભળોથી સમાધાન થઈ જાય. સાંભળતું નથી કોઈ કોઈને. અને તોય શું બોલે? સાંભળો છો? બોલે શું? સાંભળો છો? નહીં, નથી સાંભળતા. હવે સાંભળશું. હવે સાંભળશું, પ્રયત્ન કરશું. મનીષભાઈ, માર્ચ મહિનો ચાલુ છે, હા બોર્ડની એક્ઝામ ચાલુ છે. હા, શું કહેવા માંગો છો આ વિદ્યાર્થીઓને? હું તો કહું જ છું, મારા સેશનમાં બી કહું છું કે બોર્ડની પરીક્ષા એ બોર્ડની પરીક્ષા છે જ નહીં, તમારા આત્મવિશ્વાસની પરીક્ષા છે. આપી દે યાર, મજા કર, જલસો કર. અને પરીક્ષા એ જીવન નથી, પરીક્ષામાં જીવન છે. જો જીવન પરીક્ષા હોત તો 10-12 હોત. ના, જીવનમાં પરીક્ષા છે ને જો, અને એના ઉપર કામ કરવાનું ચાલુ કર. પરીક્ષાથી તારું માપન થશે, તારો માનાંક નહીં બને. માપન થશે તારું, તું કેવો છો, કેટલો છો, એમ તારો માનાંક તારો ખુદ બનાવવો પડશે. કેટલાય લોકો એવા છે, હું જો બોર્ડની પરીક્ષાનું પ્રાધાન્ય જરી ઓછું નથી કરી રહ્યો, પણ બોર્ડની પરીક્ષાનો હાવ તો ક્રિએટ થવો જ ન જોઈએ. વિશ્વાસ રહેવો જોઈએ. 3 વાર ફેલ થયેલા વ્યક્તિ મોરારી બાપુ છે 10મા ધોરણની અંદર. સચિન જે ફેલ થયો હતો 10માના ચેપ્ટરમાં, સચિનનો લેક્ચર આવે છે અત્યારે, ચેપ્ટર આવે છે, લેશન આવે છે સચિનનું. તો શું એવું થોડું છે કે તમે જિંદગીમાં ભણશો નહીં તો જિંદગીમાં આગળ વધશો? પણ હું એક વાતને ચોક્કસ માનું છું, ક્ષમતા પર કામ કરવું પડે. ચાણક્ય કહે છે કે શેર કા કામ है दहाड़ना, हिरन का काम है भागना. शेर कितना भी चाहे हिरन की तरह भाग नहीं सकता, हिरन कितना भी चाहे शेर की तरह दहाड़ नहीं सकता. शेर शेर है, हिरन हिरन है. એટલે મારી ક્ષમતા જો 95%ની હોય તો 94.99 ન ચાલે, અને મારી ક્ષમતા જો 33ની હોય તો 32.99 ન હાલે. પાસ થઈ જવું મારી જરૂરી છે એમ. એટલે અફસોસ ન થવો જોઈએ, આ જરૂરી છે. 100% સાચું. ફોટોગ્રાફર ભાઈ દાંત કાઢવા લાગ્યા, વિડીયોગ્રાફી વાળા ભાઈ દાંત, કેમ કે એની ક્ષમતા 33 છે, મૂંઝાવાનું નથી.
મને થોડા ફોકરા પૂછે પ્રોગ્રામ પતે ને પછી સર હું કઈ લાઈન લઉં, જે મને પૂછો હોય ને કઈ લાઈન લઉં એને હું જ કહું પાઇપ લાઈન લે, કારણ કે તારે બીજી લાઈન જ નથી લેવા જેવી કોઈ. કેમ કે જો ઘણા માતા પિતા મને પૂછવા આવે, હમણાં પૂછશે, બહુ ફોન આવશે હમણાં એપ્રિલ મહિનામાં કે સર અમારા દીકરા માટે કઈ લાઈન સારી. તો હું એને કહું લાઈન બધી સારી જ છે, તું એ ગોત કે તારો દીકરો કેના માટે સારો. લાઈન સારી ના હોત ક્રિકેટરની તો રોહિત શર્મા આવ્યા જ ન હોત. લાઈન સારી ના હોત ક્રિકેટ બોક્સિંગની તો ખલી ના આવ્યો હોત. લાઈન સારી ના હોત એક્ટર્સની તો વરુણ ધવન ના આવ્યા હોત. લાઈન બધી સારી છે પણ તું શેના માટે સારો છો એ તું શોધી લે. એટલે હું બોર્ડની પરીક્ષા આપતા મારા તમામ વિદ્યાર્થી દોસ્તો ભાઈઓને વિનંતી કરું છું કે પરીક્ષા છે, પરીક્ષાની રીતે આપજો. જીવન નથી કે સળગાઈ દેશો. પુસ્તક છે, જે ભૂલ થઈ છે પત્તું ફાડજો, આખી બુકને ન ફાડતા. મસ્ત જીવન જીવજો, આનંદથી જીવન જીવજો અને પોતાની ક્ષમતાઓ પર કામ કરજો, જલસો પડશે. બાકી બધા લોકોને નિષ્ફળતાનો ડર શું કામ છે? મને છે નિષ્ફળતાનો ડર, તો મને છે પ્રદીપભાઈ. બાકી બધાને છે એની મને ખબર નથી. મને એટલા માટે છે કે જો મારા પ્રયત્નની જે ફ્રિકવન્સી છે ઓછી કરી દઈશ તો હું નિષ્ફળ ચોક્કસ જઈશ. મારે મારા પ્રયત્નને ક્યારેય ઓછા નથી કરવાના. એટલે નિષ્ફળતાનો ડર મને ક્યારેય નહીં લાગે. દોસ્ત, નિષ્ફળતા એ સફળતાનો પર્યાય છે. સફળતા બોલવા માટે નિષ્ફળ જવું પડે, એમાંથી પસાર થવું પડે ને. દુઃખ બોલવું તો સુખનો પર્યાય થાય. રાત બોલવી તો સવારનો પર્યાય થાય. સવાર આવે ક્યારે? રાત આવી હોય ત્યારે યાર. સફળતા આવે ક્યારે? નિષ્ફળતા આવી હોય તો જ આવે. એટલે નિષ્ફળ જવાના કારણોની અંદર તપાસવા કરતાં વધારે નિષ્ફળતાના માનાંકોને તપાસો. તમે કોને નિષ્ફળ સમજો છો એમ? તમે કઈ વસ્તુને નિષ્ફળ સમજો? બોર્ડની પરીક્ષાની વાત કરીએ. મેં ધાર્યા હતા 92 અને આવ્યા 90 તો હું નિષ્ફળ? મારો માનાંક નક્કી કરશે. હું નાપાસ થયો તો હું નિષ્ફળ? એટલે પ્લાન બી તૈયાર રાખવાનો. એ પ્લાન બી તમારું જીવન હોય કે આ નહીં તો આ. 100%. નિષ્ફળ જઈશ તો શું, એ તમારે પાસે તૈયાર હોવું જોઈએ. જેમ કે તમે પ્રયોગ અત્યારના બધા યુવાન બિઝનેસમેનો ટ્રાય કરે, 25 લાખ રૂપિયા ગોતે એનો કોઈ બિઝનેસ કરે, તો હું તો એવું કહું કે 25 લાખ ગોતીને બિઝનેસ કરીને બી તૈયાર રાખવાનું કે 25 ગયા તો હવે શું કરવાનું છે. જો તમે તમારો option always ready હા રાખવાનો જ. અને કેવી રીતે રાખવાનો? નેગેટિવ સોચથી જ રેડી રાખવાનો. નિષ્ફળતાનો ડર નીકળી જશે. એક્ઝામ્પલ આરે સમજાવું. તમારે અહીંથી દિલ્હી જવાનું છે અને તમારે રસ્તામાંથી એક ટ્રેન પકડવાની છે અને એ ટ્રેન તમને લાગે છૂટી જશે તો તમારે બસની ટિકિટ લઈને જ રાખવાની. જો તમે બસની ટિકિટ લઈ લેશો ને એટલે ટ્રેન છૂટવાની સંભાવનાઓ ઘટી જશે. 100%. ઘટી જ જશે. શું કામ? મન એના પર વિચારતું બંધ થઈ જશે અને તમે ટ્રેનમાં બેહીને જ જાશો. તો બસ એ બસની ટિકિટને કરવી શું લીધી તો એ નિષ્ફળતાને ઓવરકમ કરી. બીજો ઓપ્શન છે કા તમારે એટલું દ્રઢ મનોબળ રાખવાનું કે 80 કે 80 ટ્રેન પકડાશે એટલે પકડાશે જ, ગમે તેમ. ગમે તે થઈ જાય. જો પહેલું ન થાય તો બીજું કરવાનું, અને જો બીજું ન થાય તો ત્રીજું રાખવાનું. તમારી પાસે એવા 10-12 ભાઈબંધો દોસ્તારો રાખવાના કે જે તમને નિષ્ફળતાની સોચમાં જવા જ ન દે. તું ચિંતા ન કર, તું ખાલી સ્ટેશન પર ઉતર, અમે બેઠા છીએ, અમે તને પુગાર દેવું. એવાથી દૂર રહેવાનું કે જેને જઈને ડિમોટિવ થઈ જાય. જેને મળવાનું જ નહીં દોસ્ત. હું એવા કેટલાય માણસો મળતો જ નથી જે મને એમ કે આમ કરાય તેમ કરાય, આમ ન કરાય આમ તેમ કરાય. મને કીધું કે હું સાંભળું પણ મળું નહીં પછી બીજી વાર. જે મને એમ કે તારથી ન થાય એનું મળું જ નહીં. વાહ. હા, જે મને એમ કે તારી ભૂલ છે ને હું રોજ મળું. મને મારી ભૂલ બતાવે મને બહુ ગમે. જેટલા લોકો મને મારી ભૂલ બતાવે કે આ મનીષ તું, હું બહુ સ્પીડમાં બોલતો પહેલાં, હજુ બી સ્પીડ છે જ પણ પહેલાં તો બહુ સ્પીડ હતી, લોકોને સમજાય નહીં, એટલી સ્પીડ થઈ. તો મારા ઘણા બધા મિત્રોએ મને ઠંડો પાડ્યો કે ધીમે બોલ ધીમે બોલ ધીમે બોલ. મને બહુ ગમે. અને આજે પણ ઘણા બધા મિત્રો મારી ભૂલો બતાવે, મને બહુ ગમે. પણ જે એમ કે તારથી ન થાય એ મને જરાય ન ગમે. હા, એમ કે તારથી ન થાય પણ તું આવું કરતા થાય તો મને બહુ ગમે. વાહ. ભૂલ કરવાની છૂટ છે ને આપણને યાર. मंजिल मिले ना मिले मुकद्दर की बात, हम कोशिश ही ना करें वो तो गलत बात. ट्राई नो करिए तो रास्ते वो बिखरते हैं, रास्ते वो भटकते हैं, रास्ते में वो गिरते हैं जो घर से चलते हैं. ઘરે બેઠા થોડું કઈ થાય, નીકળવું પડે યાર, ભાગવું પડે, દોડવું પડે, પડવું પડે, ઊભું થવું પડે, સૂતા હોય તો જાગવું પડે, જાગતા હોય તો ઊભું થવું પડે, ભાગવું, સ્પીડ પકડવી પડે અને પાછું ચાલવું પડે. થોડું આપણે ધારીએ છીએ એમ થાય. તૈયારી સાથે જ નીકળવાનું. પંપ લઈને જ જવાનું, પંચર પડ્યું પુલ્લી દેવા, વાહ મૂંઝાવાનું જ નહીં. વાહ વાહ વાહ. પંપે પાછો આપણો જ રાખવાનો. ઘણા તો બીજાની હવા હાલતા હોય, એને કહું કે નહીં હવા તારી જ, પોતાની જ. અને મેં તો અપેક્ષાના ભંડોળથી ભરેલો એક માણસ ને તું સાવ નિખાલસ એક જાત,
મને લાગે છે હવે નહીં જામે આપણી વાત. 100% દોસ્ત. કેમ કેટલી અપેક્ષા લઈને જીવે છે બધા, એની પાછળ દુઃખ આ તે. મનીષ વઘાસિયાને આભાર માનવો છે, કોનો માનશે? સૌથી વધારે આભાર વ્યક્ત કરીશ માં સરસ્વતીનો, કે જેણે મારું ચયન કર્યું, તોતડા વ્યક્તિને સ્પીકર બનાવ્યો. દેવીય શક્તિઓનો આભાર માનીશ, પ્રકૃતિનો આભાર માનીશ, મારા માતા પિતાનો આભાર માનીશ, ગુરુનો આભાર માનીશ, જે મને આજે કઈ શીખવી રહ્યા છે એવા નાનામાં નાના મારા ટીમ મેમ્બરોનો આભાર માનીશ. એ સ્કૂલનો આભાર, એ સ્કૂલ એ શાળાનો આભાર માનું કે જેણે મને પહેલો સ્ટેજ પર ચડાવ્યો અને સ્ટેજ પરથી ઉતાર્યો અને આજે દુનિયાએ મને ચડાવ્યો. એ કેબી ઝાલાવાડી હાઈસ્કૂલ, કઈ જગ્યા પર? અમરેલી સુખનાથપરાની અંદર એ સ્કૂલ છે જ્યાં હું 1 થી 9 ભણ્યો. એ મારા ટીચર આજે મારા સંપર્કમાં છે, રેખા ટીચર, મારા પરેશ સર, જેની પાસે હું ભણ્યો. હું વિશેષ આભાર મારા 10મા ધોરણના શિક્ષકોનો માની, જેણે મને ઠંઠોયરો, ઊભો કર્યો. મારા પ્રોફેસરોનો આભાર માની. હું માનું છું દર શિક્ષક દિનના દિવસે હું મારા બધા શિક્ષકોને શિક્ષકોને કોલ કરું છું. નંબર જેની પાસે છે, મારી પાસે ઘણા નંબર બી છે. એટલે હું આભાર માનું છું. આભાર મારી પરંપરા છે. એટલે તમે આજે એમ પૂછતા હોય કે સ્પેશિયલ મારે કોનો આભાર માનવો જોઈએ, તો સ્પેશિયલ હું આજે વિશેષ આભાર એનો માનીશ કે જેણે મને નિમિત્ત બનાવ્યો ધરતી પરના માતા પિતાને પાછું માતા પિતાનું સ્થાન આપવા માટે. એનો હું દિલથી આભાર માનીશ. કદાચ કોઈ ચેતના હશે, કોઈ ઈશ્વરીય ચેતના હશે કે જેને મને નિમિત્ત બનાવ્યો છે, એમનો હું દિલથી આભાર માનીશ. અને અત્યારે તમારો આભાર માનીશ કે તમારા આ માધ્યમથી હું એ વાતોને લોકો સુધી પહોંચાડી શકી રહ્યો છું. ધન્યવાદ, આપનો આભાર. અને આ લોકો માટે, આ તમને જે સાંભળી રહ્યા છે, આ મારા મિત્રો, આ બધા માટે, એ બધા માટે તો હું એટલું જ કહીશ કે જીવવાને અને જીતવાને બહુ ઝાઝી વાર નથી હોતી. જોમ લગાવી લે, જુસ્સો લગાવી લે, થોડો જુવાળ લાવી દે અને પછી તો જો જલસો પડશે, જબરદસ્ત થશે. અને આ જબરદસ્ત જલસામાં જીવન જમજમ નહીં, જીવન જસ જસ કરતું જશે. બહુ મજા છે જિંદગીને જીવવાની દોસ્ત. ખાલી ને ખાલી પ્રાકૃતિક વસ્તુઓ કરતાં જીવનની લાક્ષણિક વસ્તુઓને શીખવાનો પ્રયત્ન શરૂ કરો. આર્ટિફિશિયલ ન બનો, રિયલ બનો. છે એ સામે આવો છો એ પ્રગટ આવો જ છો, બરાબર. આ છું એ આ જ છું. ખોટું આર્ટિફિશિયલ બનીને કાંઈ મળતું નથી. રિયલ બનવાથી બધું મળે છે. ટી શર્ટ પહેરીને આવ્યા હતા, ઘણી બધી ટ્રાય કરી, ટી શર્ટમાં આખું પોડકાસ્ટ કરી. હા, મેં ટી શર્ટ પહેર્યું એટલે અહીંયા શૂટિંગમાં તમારા જે ભાઈઓ હતા એને કીધું કે શર્ટ પહેરી લો, પણ શર્ટ ના પાડતો હતો કે તમને નહીં થાવ. ટી શર્ટ કહેતો હતો કે તમે માપના જ નથી. આપણે એવું કામ કીધું ટી શર્ટ આપણા માપનું નથી, આપણે ટી શર્ટના માપના નથી, એવું નહીં. વાહ વાહ આ વાહ, પોઝિટિવિટી રાખવાની છે. 100%. વેટ છે તો છે, જે છે એ આ જ છે, સામે છે. સામે છે. હા, એને પ્રયત્ન કરું છું કે એને ઓછો કેમ કરી શકાય, વાહ, એના ઉપર કામ ચાલુ છે. પણ કોઈ મને એમ કહે કે મારા વજનના કારણે કોઈ મને કોઈ મને ના બોલાવે કે આ સ્પીકર ના ચાલે, તો મારે એની કંઈ જરૂર નથી. હું પ્રયત્ન કરીશ કે વર્ષ દિવસની અંદર એવું કંઈક ટ્રાન્સફોર્મેશન થાય કે જેમાં મારી બોડી મારી મર્યાદા ના બને. પણ હવે જે છે એ આ જ છે. મારો વજન નહીં જો ને, મારા શબ્દોનું વજન તો જો. એ તો ઈશ્વર જોડાવશે, આપણે તો કેમ કહી શકીએ. વાહ, પણ પ્રયત્ન કરીએ છીએ અને ટ્રાય કરીએ છીએ કે મજા આવે. અને મને આજે બહુ મજા આવી ભાઈ. ઘણા સમય પછી આપણું ઇન્ટરવ્યૂ 1.25 કલાક કરતાં વધારે સમયથી ચાલ્યું અને મને બહુ આનંદ થયો. અને ઘણા સમય પછી મેં નિખાલસ ભાવથી વાતો કરી. તમે શું એડિટ કરશો, તમે શું રીલ કરશો, આઈ ડોન્ટ નો. તમે જે કરવું એ કરજો. હું જે બોલ્યો છું અહીંયાથી બોલ્યો છું. અને કદાચ કોઈને ના ગમે તો મને ફરક પડતો નથી, કેમ કે મારા ઈશ્વરને ગમે છે અને મને ગમે છે. એમાં જ મારી દુનિયા નમે છે. મને ત્યાંથી જ મજા આવે છે. મજા આવે છે એટલે કરું છું. આ પોડકાસ્ટ સેકન્ડ પાર્ટમાં નથી જતો, આખો જ એક પાર્ટમાં રિલીઝ થશે. અને બીજી વસ્તુ, મારે હવે એક અલગ ટોપિક સાથે મનીષભાઈને આપણે પ્રેમસભર ફરીવાર અમે અમારા સ્ટુડિયો પર તમને આમંત્રણ. પાક્કું, તમે આમંત્રણ આપજો, અમે ખૂબ ચોક્કસ ખૂબ આવીશું. આભાર. ધન્યવાદ, આભાર, થેન્ક યુ સો મચ. સૌ ટીમ મેમ્બરો અને પ્રદીપભાઈ આપનો આભાર વ્યક્ત કરીશ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.